હવે તમારે જે સમજ્યા હોય અથવા તો તમે જે લખ્યું હોય પહેલો શ્લોક, બીજો શ્લોક, ત્રીજો, એમ એટલે બધા શ્લોકોનો વારો આવી જશે છેલ્લે થાય. હવે મતલબ તમે જે સમજ્યા હોય, તમને એમાં જેનો સેન્ટ્રલ આઈડિયા સમજાણો હોય એ તમારે બોલવાનું. લખીને આવ્યું તો લખીને, ન લખ્યું હોય તો જેવી રીતના તમારે અનુકૂળ હોય એ રીતે. ચાલો કરો શરૂઆત. પહેલો શ્લોકનો પહેલા મને અન્વય કરીને સમજાય. સર્વ માર્ગે નષ્ટે, એ શ્લોક તો પાઠ તો આપણે કરી ગયા, હવે એનો અર્થ સમજાય. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મ. થોડો વોલ્યુમ વધારે બધા સાંભળે. કલૌ એટલે કે કલયુગમાં સર્વ માર્ગેષુ નષ્ટેષુ એટલે કે પ્રભુ પ્રાપ્તિ માટેના બધા જ માર્ગો નષ્ટ થયા છે. પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. એકમાત્ર પાખંડ જ પુષ્કળ પ્રમાણમાં છે, ત્યારે કૃષ્ણ જ મારા રક્ષક થાવ. સરસ. હે ખલ ધર્મ રહી ગયો એમ. દુષ્ટ એટલે કે કલયુગમાં એ તો પહેલા જ બોલવાનું હતું ને. પ્રભુ પ્રાપ્તિ માટેના બધા જ માર્ગો ખલ ધર્મ વાળા કલયુગમાં હા એ નથી પ્રભુ બોલ્યું. પ્રાપ્તિના ખલ ધર્મ વાળા કલયુગમાં પ્રભુ પ્રાપ્તિ માટેના બધા જ માર્ગો નષ્ટ થયા છે, અને એકમાત્ર પાખંડ જ પુષ્કળ પ્રમાણમાં છે, ત્યારે કૃષ્ણ જ મારા રક્ષક થાવ. સરસ. તમે જે લખ્યું હોય એ તમે મને મેં તો સમજાવો. પુષ્ટિ વિધાનના આધારે લખી છે. જે લખ્યું હોય ચલો. થોડો અવાજ વધારજો એટલે વાંધો ન આવે, અમને નિંદર ના આવે. જે લખ્યું હોય એક્સપ્લેન કરો. એ ઋષિલાલજી પેલા ટીકામાં પેલા શ્લોકમાં કાલને સમજાવે છે. હા. તેમજ ખલ એટલે કે ઉપરથી દેખાય સુંદર પણ અંદરથી બધું ખરાબ છે, એ ખલ કહેવાય. અને આ રીતે કલયુગમાં ધર્મ પણ એવા જ છે કે ઉપરથી દેખાય સારા પણ અંદરથી બધું પાખંડ હોય છે. તો લોકમાં પણ આવી જ વ્યવસ્થા છે. તો હવે આપણે શું કરવું? ભલે લોકમાં કાંઈ સફળ થાય તેમ નથી, પણ હજી લોકાશ્રયની વિફળતા છે, પણ આપણે હજુ કૃષ્ણાશ્રયનો આશ્રય સફળ છે, તેમાં પાખંડ નથી. તો ધર્મની વિફળતા સામે કૃષ્ણાશ્રયની સફળતા છે. લોકમાં બધી જ પાખંડ છે, પણ કૃષ્ણાશ્રયમાં પાખંડ નથી. હવે કૃષ્ણ એવો ગતિર્મમમાં કૃષ્ણ શબ્દને સમજાવે છે કે કૃષ એ કૃષ્ણ શબ્દ સત્તાવાચક છે અને હણ શબ્દ આનંદવાચક છે. તે બંનેની એકતા એટલે કે સદાનંદ શબ્દથી બને છે. તો સદાનંદ શ્રી કૃષ્ણ જ મારા આલોક અને પરલોકમાં મારી ગતિ થાવ. ત્યારબાદ સદાનંદ જે ભગવાન છે, કૃષ્ણ શબ્દની વ્યુત્પત્તિ કરી. કૃ અને કૃષિર ભૂવાચક શબ્દ હણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇતિ અભિધીયતે. કૃષ શબ્દનો અર્થ થાય સત્તા. સત્તા એટલે જે સદા હોય, હંમેશા, ક્યારેય એનું ગેરહાજરી ન હોય, જે હંમેશા છે, એ કૃષ શબ્દનો અર્થ. હણા છે આનંદવાચક છે, મતલબ એનો બેયનો સમન્વય કરો એટલે સદાનંદ એવો અર્થ થાય. તો એ સદાનંદ કૃષ્ણ જ મારી ગતિ થાય. ત્યારબાદ માર્ગ એટલે કે જેનાથી આપણે ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકીએ તેને માર્ગ કહેવાય. તેમજ પુરુષાર્થ પ્રાપ્તિનો માર્ગ આપણે જ્યાંથી ખોજી શકીએ તે માર્ગ. તો કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, યોગ માર્ગ, બધા જ માર્ગો અત્યારે નષ્ટ થયા છે, તેનાથી કોઈ ફળ મળતું નથી. તો કોઈ એમ કહે કે યજ્ઞ કરવાથી તો સ્વર્ગની પ્રાપ્તિ થાય, એવું વેદમાં કહ્યું છે. તો યજ્ઞનું ફળ તો આત્મસુખ છે, પણ પાખંડી લોકો સ્વર્ગનું ફળ આત્મસુખ છે તેવું એ જાણતા નથી. આવો ભ્રમ પાખંડી લોકો કરે છે. પરંતુ કોઈ વસ્તુ મેળવવાની કામના કરે તો તેનું ચિત્ત અશુદ્ધ છે, એ રાજસ કહેવાય કર્મ માર્ગથી. અને જેનું ચિત્ત શુદ્ધ હોય તે કર્મ માર્ગની નિષ્ઠાનું પરિણામ છે. જે વાત મહાપ્રભુજી નિબંધમાં સમજાવે છે કે ચિત્ત શુદ્ધ થાય ત્યારે કર્મ નિષ્ઠા થઈ કહેવાય. કોઈ પણ જાતની કામના ન હોવી જોઈએ,
અને અંતઃકરણ શુદ્ધ થઈ જાય એ કર્મનિષ્ઠા છે. અને જ્ઞાન નિષ્ઠા ત્યારે થઈ કહેવાય કે સર્વજ્ઞતા પ્રાપ્ત થાય, સર્વ કાંઈ ભગવદ્રૂપ છે એવું જ્ઞાન થાય. અને ભક્તિ નિષ્ઠા ત્યારે કહેવાય કે કૃષ્ણ પ્રસન્ન થાય, એવું શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં કહ્યું છે. આમ કામના એવી છે કે સ્વર્ગના ભોગવવાની, તો તેમાં ચિત્ત પ્રસન્ન નથી. આથી પાખંડી લોકો એવો અર્થ કરે છે કે આવો અર્થ પાખંડી લોકો કરે છે એવો અવળો કે જ્યાં ભોગવવાથી ચિત્તની પ્રસન્નતા થાય. કર્મનો અર્થ આત્મ સ્વર્ગનું ફલ આત્મસુખ છે એવું સુખ કહ્યું છે. પણ પાખંડી લોકો તેનો અવળો અર્થ કરે છે. તેનાથી અહીં કર્મનું ફલ મળવું જોઈએ તે મળે નહીં. આથી કર્મ માર્ગ નષ્ટ થયો છે. ત્યારબાદ જ્ઞાન માર્ગની જે સાધના હતી તેમાં માયાવાદના આવેશને કારણે જ્ઞાન માર્ગ પણ નષ્ટ થયો છે. અને જે યોગ માર્ગ છે તેમાં પણ નિરીશ્વરવાદીઓ કહે છે કે ઈશ્વર જેવું કંઈ છે જ નહીં. તેમ કહીને યોગ માર્ગનું ફલ મુક્તિ છે તે પણ ન મળે. આથી યોગ માર્ગ પણ નષ્ટ થયો છે. અને જે વિભૂતિઓ છે તેનું પૂજન ઉપાસના માર્ગમાં કરવામાં આવે છે, તેથી તે માર્ગ પણ નષ્ટ થયો છે. તો હાલની પરિસ્થિતિમાં જે માર્ગો છે તે બધા દૂષિત થયા છે. ત્યારબાદ શબ્દને નૃસિંહલાલજી સમજાવે છે કે કલિકાલમાં મહાદેવ પણ કલયુગમાં સહાયક થયા છે. તો આત્મ ઉદ્ધારના કોઈ માર્ગ અત્યારે શક્ય નથી, બધું જ ખતમ થઈ ગયું છે. તેમાં કર્મ, જ્ઞાન, ઉપાસના, યોગ માર્ગમાં પાખંડ ઘૂસી ગયું છે. આવી પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ થાઓ, શ્રી કૃષ્ણ જ મારા રક્ષક થાઓ. ત્યારબાદ કૃષ્ણ એવમાં એવકાર, એવ એટલે કે જ, તો એવ શબ્દથી બીજાઓ ગતિ ન થાવું. બીજા એટલે કે ભગવાનના કોઈ અંશ અવતાર, કલા અવતાર વગેરેને કેન્સલ કર્યા છે. ફક્ત એક કૃષ્ણ જ મારી ગતિ થાવું, અન્ય કોઈ નહીં, એવો અભિપ્રાય અહીં ટીકાકાર પ્રથમ શ્લોક દ્વારા સમજાવે છે. સરસ થઈ ગયું, બહુ સરસ. હવે આત્મસુખ ને સ્વર્ગમાં શું ડિફરન્સ? તમે એમ કહો ને કે આ આત્મસુખ છે, સાચું ફલ કર્મ માર્ગનું આત્મસુખ છે. એટલે કર્મ માર્ગ કેમ નષ્ટ થયો? કર્મ માર્ગનું ફલ આત્મસુખ છે. આત્મસુખ એટલે નિત્ય સુખ છે, જ્યાં કોઈ દુઃખ નથી. એને દુઃખેને સંભિન્નમ નચગ્રસ્ત અનંતરમ અભિલાષો ઉપનિતં ચ યત સુખમ સ્વપદાસ્પદમ. મહાપ્રભુજી એમ આત્મસુખની વ્યાખ્યા આપે કે જ્યાં કોઈ દુઃખ નથી, અભિલાષાથી પ્રાપ્ત થાય, કાલ ગ્રસિત નથી કરતો, એવું આત્મસુખ કર્મ માર્ગથી મળે. સ્વર્ગ જે છે એ ફલ કેવું છે? કાલ ગ્રસિત છે. મતલબ કે અમુક કાલ તમે ત્યાં રહ્યો, પછી તમને ત્યાંથી પુણ્ય જ્યારે તમારા ક્ષીણ થાય ત્યારે તમને મૃત્યુ લોકમાં આવવું પડે. સ્વર્ગ લોક જે છે ને, એટલે સ્વર્ગ લોક અલગ છે. સ્વર્ગના બે અર્થ થાય, એક આત્મસુખ થાય અને એક સ્વર્ગ લોક થાય. એટલે કર્મ માર્ગનું સાચું ફલ આત્મસુખ છે. વેદ એમ બતાવે કે આત્મસુખ, પણ કેટલા પાખંડી લોકો સ્વર્ગનો અર્થ લોક કરે છે. લોક જે ઇન્દ્ર જ્યાં રહે, કે જ્યાં બધા વિષય ભોગવા અપ્સરાઓ સાથે, તો એ બધું સુખ જે છે એ ક્ષુદ્ર છે અને નાશવંત છે. એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે નષ્ટ એટલે થયો કે એનો ફલ અલગ બતાવ્યું છે લોકોએ, એટલા માટે કર્મ માર્ગ નષ્ટ છે. એવી રીતના જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, બધા માર્ગો જે છે એની અંદર એટલી બધી અંધાધૂંધી ચાલી રહી છે કે એનું જે મુખ્ય ફલ છે એનું કોઈ ક્યાંય જ્ઞાન નથી, એવી સાધના પ્રણાલી નથી રહી. એટલા માટે બધા માર્ગો છે નષ્ટપ્રાય જેવા થઈ ગયા છે. ત્યારે કૃષ્ણ જ આશ્રય સ્થાન છે આપણું. આમાં કહીને તમને કંઈ વિશેષ સમજા? આમાં તમને કંઈ પ્રશ્ન છે? આને બોલ્યા એમાં કઈ કે બધું સમજાણું છે? જલ્દીથી બોલ્યા એમાં અથવા એનાથી તમે કઈ વિશેષ લખ્યું છે? તમે શું લખ્યું પહેલા શ્લોકની અંદર એનાથી?
હા વિશેષ કંઈ હોય તો કયો. મેં પેલા ઓલું લખેલું છે આપણા 10 શ્લોકને કેવી રીતના એને એ તો મેં કરેલું લખ્યું છે, છે પૂર્વ ભૂમિકા ને. પૂર્વ ભૂમિકા. અચ્છા, એમાં કોઈ વાંધો નહીં, એ ન કયો તો એ તો એક સંગતિ બતાવી છે કે ભાઈ આયા આટલા શબ્દ થયા આમાં એટલા હા. પેલા બોલા મિશ્રનું કાળમાં. સંગીતમાં. ચલો તો બીજો શ્લોક કરો તમે સ્ટાર્ટ. મ્લેચ્છા કાંતેષુ દેશેષુ પાપે કલિનયેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. કલયુગમાં દેશો પણ મ્લેચ્છ અને હીન લોકોથી ઘેરાયેલા છે અને એકમાત્ર પાપોના જ ધામ બન્યા છે. સત્પુરુષોને થતી પીડાથી લોકો વ્યગ્ર બન્યા છે, ત્યારે કૃષ્ણ જ મારા આશ્રય છે. કોઈ કહેશે કે પવિત્ર દેશોમાં સ્થિતિ એટલે પેલા ટીકામાં આપણે આપેલી હતી ને પુસ્તકમાં. એને ઉત્થાનિકા કહેવાય. ઉત્થાની. હા, ટીકા શું? પેલા ઉત્થાનિકા બોલવાની પછી શ્લોક બોલવાનો. હા, એટલે એ રીતના આપણે આમાં નામરત્ન આખ્યાનમાં લખતા ને એટલે એવી રીતના લખેલું છે. એટલે કોઈ કહેશે કે પવિત્ર દેશોમાં સ્થિતિ કરવાથી પણ ધર્માદિ પુરુષાર્થોની સિદ્ધિ થઈ શકે, તો પછી એવું શા માટે કહો છો કે અત્યારે પવિત્ર ગણાતા દેશો પણ પુરુષાર્થ સાધક રહ્યા નથી? તો પછી આશ્રયની પ્રાર્થના કેમ કરો છો એમ? તો આવી શંકાના સમાધાન અર્થે શ્રી મહાપ્રભુજી યાજ્ઞા કરે છે. મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપે કલિનયેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણ એવા ગતિર્મમ. કલયુગમાં પવિત્ર દેશો અંગ બંગ સિંધ આદિ દેશો મ્લેચ્છો હીન લોકોથી ઘેરાયેલા છે અને એકમાત્ર પાપોના સ્થાન ધામ બન્યા છે. સત્પુરુષોને થતી પીડાથી લોકો વ્યગ્ર બન્યા છે, ત્યારે કૃષ્ણ જ મારા રક્ષક છે. શ્રી મહાપ્રભુજીના ભૂતલ નિવાસ દરમિયાન આખું ભારત મ્લેચ્છોની એડી નીચે કચડાઈ રહ્યું હતું. ભારતના બધા દેશો ઉપર મુસલમાનોનું આધિપત્ય જામી ગયું હતું. તે બધા વિદેશીઓ મૂર્તિમાન પાપ હતા અને ભારતના બધા પ્રદેશો પાપી મ્લેચ્છોના નિવાસસ્થાનમાં બન્યા હતા. હવે કદાચ કોઈ એવું પૂછે કે તે સમયે એ બધા પ્રદેશોમાં વણિક વૈષ્ણવો જેવા વ્યાપારી વર્ગના સારા લોકો પણ રહેતા તો હશે ને? તો પછી તે દેશમાં વસતા અન્ય પાપી લોકો સાથે આપણે શો સંબંધ? ત્યાં યાજ્ઞા કરે છે કે તેવા વણિક આદિ લોકો પણ ધર્માચરણ કરનાર લોકો ઉપર પડતું દુઃખ જોઈને કર્તવ્યમૂઢ બની ગયા હતા અને પોતે પણ ધર્માચરણ કરવું કે ન કરવું તેનો નિર્ણય કરી શકતા ન હતા. આમ શ્રી મહાપ્રભુજીએ એ દેશનો વિચાર કર્યો છે. કાળ એટલે કલિકાળ અને દેશ એટલે ભારત દેશ. તે સમયે ભારત દેશ કેવો હતો? તે મ્લેચ્છાક્રાંત હતો. વિધર્મીઓ આખા દેશમાં ફેલાઈ ચૂક્યા હતા. સાધુઓ મ્લેચ્છ શાસકોના હાથે પીડાતા હતા. મ્લેચ્છ શાસકો તેમના જપ તપ ધ્યાન યોગ કે ઉપાસનામાં વિઘ્ન નાખી રહ્યા હતા. આવા સમયે નિરાધાર નિસાધન જીવોને કૃષ્ણની ગતિ યાચવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. માટે શ્રી મહાપ્રભુજીએ યાજ્ઞા કરી કે ધર્મક્ષેત્રનો આશ્રય પણ નિરર્થક નીવડશે. અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ. ધર્માચરણ માટે દેશકાળની સ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, સર્વ સ્થિતિમાં શ્રી હરિ કૃષ્ણ જ શરણ છે. પછી આ પુરાણનો શ્લોક છે. પુરાણમાં આ વાત નીચેના શબ્દો અંગભંગવાળો છે ને. અંગભંગ કલિંગેશુ સૌરાષ્ટ્ર માઘ ઘેસુ ચ તીર્થયાત્રા વિના ગચ્છન્ન પુનઃ સંસ્કાર મહર્. આવા દેશોની અંદર યાત્રા વગર આપણે જો જાય તો ફરી પાછા યજ્ઞોપવિત સંસ્કાર કરવા પડે. એટલા દેશો અપવિત્ર હતા એમ. સરસ. બીજું કઈ થઈ ગયું પૂરું? સરસ. એટલે આવા મ્લેચ્છોથી દેશો ઘેરાઈ ગયા છે, તો આપણે શું કરવું? બધાય ધર્માચરણ કરવા વાળા લોકો જે છે એ પણ પીડિત થઈ રહ્યા છે એમ. કારણ કે મ્લેચ્છ લોકો હતા એની પાસે એક જ નિયમ હતો, કાં અમારો ધર્મ સ્વીકારો કાં તમારું કતલ થાય. એક હાથમાં તલવાર ને એક હાથમાં એનું કુરાન હતું. આવી પરિસ્થિતિ ત્યારે હતી. સિકંદર લોદી હતો મહાપ્રભુજીના વખતમાં. તો એવી કન્ડિશનમાં મહાપ્રભુજીએ ભક્તિનો પ્રચાર કર્યો છે. પણ કૃષ્ણ એવા ગતિર્મમ. આવી પરિસ્થિતિમાં ભગવદ આશ્રય તો થઈ શકે છે. ધર્માચરણ ન થઈ શકે
પણ ભગવદ આશ્રય તો થઈ જ શકે. ત્યાર પછી ત્રીજો શ્લોક ચલો. ગંગાદિ તીર્થવર્યેષુ તેરે વાવૃતે સ્વિહ તિરોહિતાધિદેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે અહીં કળિયુગમાં ગંગાજી વગેરે ઉત્તમ તીર્થો પણ દુષ્ટ લોકોથી ઘેરાયેલા હોવાથી તેમાંનું આધિદૈવિક સ્વરૂપ છે એ નષ્ટ થયું છે, એટલે તિરોહિત થયું છે. ત્યારે કૃષ્ણ જ મારા રક્ષક છે, આશ્રય થવાનું. આપણે જોયું કે કાલ વિપરીત છે, ધર્મક્ષેત્રો પ્રતિકૂળ બન્યા છે, ત્યારે આપણને થાય કે ચાલો તીર્થ સ્થાનોમાં જઈ વસીએ. તીર્થો તો પાપને પવિત્ર બનાવનારા છે. જેમ સૂર્યોદયથી રાત્રિનો અંધકાર ભાગી જાય તેમ તીર્થસ્થાન અને તીર્થવાસથી મનના મેલ ધોવાઈ જશે એમ વિચારી તીર્થવાસ કરીએ તો કેમ? આ પ્રશ્નના જવાબમાં શ્રી મહાપ્રભુજી આપણને ચેતવે છે કે જે ધર્મભ્રષ્ટ સ્થિતિ કર્મક્ષેત્રોની છે, કર્મક્ષેત્રોની છે તે જ ધર્મક્ષેત્રોની છે તે જ સ્થિતિ તીર્થ સ્થાનોની છે. બધા જ પવિત્ર સ્થળો, મંદિર, આશ્રમ, વન, પર્વત, સરોવર, ગંગા વગેરે તીર્થો પૈસાના લાલચુ અને તથા દુષ્ટ કર્મમાં ડૂબેલા ધર્મનો વાવટો ફરકાવનાર ઉપદેશક, પંડા, બ્રાહ્મણ, સુબા એટલે પંડા એટલે બ્રાહ્મણ, સુબા પૂજારી, સોબા પૂજારી, પુરોહિતોથી ઘેરાઈ ગયા છે. આના કારણે પવિત્ર સ્થળોનો જેવો આધિદૈવિક પ્રભાવ પ્રકટ થવો જોઈએ તેવો દેખાતો નથી. જે બધાને શુદ્ધ કરવાવાળી ગંગા હતી તે આજે વધારે પ્રદૂષિત છે. દૃષ્ટો સિવાય તેના કિનારે બીજું કોઈ રહ્યું નથી. ગંગા અને યમુના કિનારે સજ્જન વ્યક્તિ ઓછા જોવા મળે, તેથી દેવતાઓ તેનાથી ડરીને ભાગી જાય છે. પરંતુ જે ભક્તોમાં શ્રી કૃષ્ણની લાલસા છે તેમની કોઈ દુર્ગતિ નહીં થાય. તેવી સ્થિતિમાં ફિર પ્યાર નયા હો સકતા હૈ. શ્રી કૃષ્ણ એક આશ્રય છે. સરસ. એટલું જ છે. એટલે તીર્થોની હાલત પણ આવી થઈ ગઈ છે. આપણે તીર્થમાં કદાચ જાય, આપણને લાગે કે તીર્થનો આશ્રય કરીએ તો આપણે ઉદ્ધાર થાય, પણ તીર્થોની અંદર તો બધા લૂંટારીઓ ભેગા થયા. તીર્થની અંદર કઈ વળવાનું નથી. અને દુષ્ટો જ્યાં રહેતા હોય ત્યાંથી તીર્થના જે અધિદેવ હોય એ ત્યાંથી ભાગી જાય. સારો પ્રયાસ કર્યો. તમે લખ્યું પંચમભાઈ? ચાલો આગળનો શ્લોક કયો છે? અવાજ બહુ થઈ ગયો, વોલ્યુમ વધારજો. ઠેક આજ તો તમને મોઢું દુખે, આજ ન કહી શકાય. ચોથો શ્લોક કરો. ચોથા શ્લોકની ઉત્ખાટિકામાં કહે છે કે હવે કોઈને શંકા થાય કે તીર્થક્ષેત્રોની વ્યવસ્થા બગડી ગઈ હોય તો ભલે બગડી ગઈ હોય, પરંતુ ત્યાં જઈને ધર્માચરણ કરવાવાળા વ્યક્તિ જે સદાચારી વ્યક્તિ તો છે જ, તો પછી શું સર્વફલ સિદ્ધિ પ્રાપ્ત નહીં થઈ શકે? તો પછી તમે આ સર્વને છોડી અને કેવલ આશ્રય પર જ કેમ ભાર દેવામાં આવે છે? તો તેનું સમાધાન શ્રી મહાપ્રભુજી કહે છે કે અહંકાર વિમૂઢેસુ સત્સુ પાપાનુવર્તિસુ લાભ પૂજાર્થ યત્નેસુ કૃષ્ણ એવ ગતિર્મમ. કે સત્પુરુષો પણ અહંકારથી વિશેષ રીતે મૂઢ થયા છે અને પોતાના લાભ અને પૂજા માટે જ પ્રયત્નશીલ થયા છે અને પાપથી જ કર્મનું અનુસરણ કરનારા થયા છે. ત્યારે કૃષ્ણ જ મારા રક્ષક છે, કૃષ્ણ જ મારા આશ્રય છે. અહીં અહંકાર વિમૂઢેસુ સત્સુ એ શબ્દથી એવું સમજાવે છે કે સત્સુ શબ્દનો અર્થ અહીંયા પંડિતજનો કર્યા છે. અને કલિકાલમાં પંડિતજનો છે એ અહંકાર એને આવી જવાના કારણે એ શાસ્ત્રોને જાણવાવાળા છે એવા પ્રકારના ગર્વથી બીજાને કોઈ પૂછતા નથી કે કંઈ જાણવા નથી માગતા, અને માયાવાદ જેવા શાસ્ત્રોમાં ભટકી જવાના કારણે વધારે મૂઢ થઈ ગયા છે. અને એની ક્રિયા જ્ઞાનીઓના જેવી દેખાવા છતાંય તે દુષ્ટ જ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી એને લાભ પૂજાર્થ યત્નેસુ એવા શબ્દથી સત્પુરુષોને કહીએ છે કે તેઓ લાભ પૂજા માટે જ પ્રયત્ન કરે છે અને તેઓ બધા જ કર્મો પોતાના લાભ પૂજા માટે જ કરી રહ્યા છે. અને અલૌકિક કાર્યો પણ એ કરે છે તો એ લાભ પૂજા માટે જ કરે છે. એટલા માટે પોતાના સ્વાર્થ માટે તે કરી રહ્યા છે. અને જે પાપી લોકો છે અથવા તો જે પાપનું અનુગમન કરવાવાળા છે એવાના સંગદોષ અને અનદોષ દ્વારા તે દુષ્ટ થઈ જવાથી ધર્મ કરવાવાળાને તે સ્વતઃ ફલસિદ્ધિ થતી જ નથી. અને ભગવદ આશ્રય કરવાથી તો ભગવદ કૃપાથી જ એને આપમેળે જ વેદનું તાત્પર્ય સમજાઈ જાય છે અને પોતાના દોષનું પણ એને જ્ઞાન થઈ જાય છે અને ફલસિદ્ધિ તરત જ થઈ જાય છે કૃષ્ણ આશ્રય કરવાથી. અને વેદનું તાત્પર્ય પણ
વેદનું તાત્પર્ય તો ભગવાન જાણે જ છે, અથવા તો ભગવદી એ જાણે છે. આથી ભક્તોને જે વેદનું તાત્પર્ય જ્ઞાન છે, આથી એને ફળ સિદ્ધિ તરત જ થાય છે. એટલા માટે જે ઓલા પંડિતો છે એ નથી જાણતા વેદનું જ્ઞાન, પણ જે ભગવત ભક્તો છે, જેને ભગવાનનો આશ્રય છે, એ તો જાણે જ છે. બરાબર. એટલે સત્પુરુષો, લોકો જેને સત્પુરુષો કહે છે એ પોતાની નામના મેળવવા, લાભ પૂજા માટે જ પ્રયત્ન કરે છે. અને આપણે જેને ધર્મ કહીએ પણ એ હકીકતમાં એનું ધર્મનું જે પ્રયોજન છે એ દૂષિત પ્રયોજન છે. કોઈ ભગવાનની ભક્તિ કે કોઈ ઉદ્ધાર કે કોઈ મુક્તિ એવું પ્રયોજન નથી, પણ પોતાને પૈસા ક્યાંથી મળે, પોતે જગતમાં કેમ પૂજાય, એવું જ એનું પ્રયોજન છે. તો આવી પરિસ્થિતિમાં આપણે પ્રભુનો જ આશ્રય કરવો જોઈએ. બીજા કોઈ આવા જે સત્પુરુષો છે લાભ પૂજા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એવા લોકોનો આપણે સંગ ન કરવો જોઈએ. ત્યાર પછી આગળનો આમાં કોઈ એને વિશેષ લખ્યું કઈ? હે શું સચ્ચાઈથી કહી શકે છે હા, કે બોલ. પછી દરિયા કિનારે ભૌતિક વિજ્ઞાનના છીપલા જેવા કેટલાક શક્તિઓ લીણી રહ્યો છું. જ્ઞાનના મહાસાગરમાં હજી મેં ડૂબકી મારી નથી. આવા અભિમાની વિદ્વાનો લાભ અને માનના ઈચ્છુક બનીને બેઠા હતા. એક એક્ઝામ્પલોમાં આવ્યું હતું. હા. બરાબર. ત્યાર પછી આગળનો 5મો શ્લોક લ્યો. પાંચમા શ્લોકમાં ઉત્થાનિકામાં કહે છે કે મંત્રશાસ્ત્રમાં કહ્યું છે કે મંત્રથી જ ફળની સિદ્ધિ થાય છે. તો પછી તમે આશ્રય કરવાનું શા માટે કહો છો? જો આવી શંકા થાય તો કહે છે કે અત્યારે મંત્રોનું પણ સાધકપણું રહ્યું નથી. એ વાત આ શ્લોક દ્વારા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે અપરિજ્ઞાન નષ્ટેશુ મંત્રેસ્વ વ્રત યોગીશુ તિરોહિતાર્થ દેવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. અપરિજ્ઞાન નષ્ટેશુ એટલે કે મંત્રો પણ અપૂર્ણ જ્ઞાનથી નષ્ટ થયા છે, અને વૈદિક મંત્રો પણ વ્રત વગરના લોકમાં રહે છે. આ શબ્દ કંઈક નથી મજા આવતી લોકોમાં. એટલે વૈદિક મંત્રો પણ લોકોમાં, એટલે જે વ્રત જેના માટે જે પાડવું જોઈએ એવું વ્રત લોકો નથી પાડતા, એવા લોકો બોલે છે આવા મંત્રો. જેમ ગાયત્રી મંત્ર એટલે કે જે બોલવા યોગ્યમાં મંત્રો બોલવા યોગ્ય વ્યક્તિઓ છે એ સાચા નથી બોલતા. ટૂંકમાં એ સાચાઈ નથી બોલતા, અને એ બોલવા માટે જે એની કન્ડિશન જોઈએ ને, જે વ્રત પાડવું જોઈએ ને, માનો કે હું ગાયત્રી મંત્ર બોલું તો ગાયત્રી મંત્ર બોલવા માટે મારે વૈરાગ્ય અવસ્થા જોઈએ, મન સ્થિર જોઈએ, પવિત્ર અવસ્થા જોઈએ, વ્રત પાડેલું હોવું જોઈએ. એમને બધા બોલે ને અત્યારે ગાયત્રી મંત્ર બોલવા માટે તમારે અમુક ઉપવાસ કરવો પડે, ત્યાં તમે એ મંત્રોનો ઉચ્ચાર કરી શકો. અવ્રત યોગી મારીએ છે એટલે એની ક્વોલિફિકેશન નથી. લોકમાં રહેલા છે. એના માટે જે ક્વોલિફિકેશન જોઈએ ને, મંત્ર બોલવા માટે અમુક પવિત્રતા જોઈએ. એ પવિત્રતા કોઈ ના અત્યારે આમાં કોઈ નથી ને એમને બોલે છે. એમાં બ્રાહ્મણો છે તો બ્રાહ્મણો આવે તમને કોઈ વિધિ કરવા માટે, તો એની પેલા તો ઈ જ પવિત્ર નથી. ઈ તમાકુ ખાઈને આમ ખાતો હોય, બીડી પીતો હોય, ચા પીતો હોય ઓલાની હેઠી. હવે ઈ મંત્ર બોલે પાછો, એવા મંત્ર બોલે તમારું હાલે શું? એટલે જે મંત્ર બોલવા માટે, જેમ આપણે કેમ ગદ્ય મંત્ર બોલીએ કે પંચાક્ષર બોલવા માટે એક કન્ડિશન છે, આપણે અપરસમાં બોલીએ, આપણા ઠાકોરજી સન્મુખ બોલીએ, અથવા તો આપણે ચિંતન કરીએ, માળા ફેરવીએ, તો એના માટે એક અવસ્થા છે કે હાલો મન ફાવે ત્યાં બોલીએ, એવું ન હોય. વૈદિક મંત્ર બોલવા માટે એની કન્ડિશન છે. માનો કે વેદાધ્યયન છે, બીજો કોઈ અવાજ આવતો હોય ત્યારે વેદાધ્યયનને બંધ કરી દેવું જોઈએ. શૂદ્રોની સામે વેદના બીજા લોકો હોય એની સામે ન બોલી શકાય. ડિસિપ્લિન છે. એટલે કે લોકોમાં તમે લોક કર્યું છે ને, ત્યાં લોકો કરી દો એમ છે ને. જો તમારે ગમે ને ના સમજો ને એમ પૂછી લ્યો ને તો જ તમને દ્રઢ થાય. એમને જવા દો ને તો પછી તમે અર્થ ના સમજી વૈદિક શકો. મંત્ર વ્રત વગરના લોકમાં રહેલા લોકમાં નહીં, લોકોમાં. હા, લોકો વ્રત વગરના લોકો એટલે માણસો માણસો, મનુષ્યો, એમ એવા મનુષ્યોમાં રહે છે.
એવા મનુષ્યોમાં રહે છે, મતલબ કે એવા મનુષ્યોને બોલે છે. હા. એટલે કે ક્વોલિફિકેશન નથી ને ઈ બોલે છે લોકો બધા એમ મંત્રો. આથી તેના અર્થ એટલે એના અર્થને દેવતા તિરોહિત થઈ જાય. મેં તમને એટલે જ દ્રષ્ટાંત આપ્યું હતું કે એક જે હતા ક્ષુદ્ર હતો, એને ઓલા પ્રોફેસર ઓલા બ્રાહ્મણને કીધું કે ભાઈ મને ગાયત્રી મંત્ર બહુ શીખવાડો એમ. તો ઓલા કહી કે ગાયત્રી મંત્ર તું ન બોલી શીખ, કારણ કે તું શુદ્ર છે ને શુદ્ર એની ત્રૈવર્ણિકોનો જ અધિકાર છે. મસ્ત સમજ્યું તું ભાવેશભાઈ કોની. તો ઈ શુદ્ર વ્યક્તિ ઈ પાછો કે કાંઈ વાંધો નહીં, તમે મને ન બીજા પાંચ શીખવાડો, શીખી બીજા લો. પાંચ શીખી લો. પછી બ્રાહ્મણ જે શાસ્ત્રોક્ત બ્રાહ્મણ હતો એની સામે એને બોલ્યો જો હું ગાયત્રી મંત્ર બોલું છું. તો કે ગાયત્રી મંત્ર નથી, ખાલી ગાયત્રી મંત્રનો સાઉન્ડ છે. તો એનો મતલબ શું કે એના અર્થને દેવતા તારામાં નથી પધારતા. સાઉન્ડ નો મતલબ ખાલી એક અવાજ છે. અવાજ તો બધાય કાઢી શકે, તમે લાઉડ સ્પીકર કાઢી શકે. તો શું કે લાઉડ સ્પીકર નો ઉદ્ધાર થઈ જાય ગાયત્રી મંત્ર બોલવાથી. સાઉન્ડ એક અલગ વસ્તુ છે ને એના અર્થ અને એના દેવતા એમાં બિરાજવા એક અલગ વસ્તુ છે. તમે જો સકામ કૃષ્ણાશ્રી બોલવા માંડી જાવ તો એ કૃષ્ણના દેવતા એમાંથી તિરોહિત થઈ જાય. તમે સકામ જ્યારે કૃષ્ણાશ્રીનો પાઠ કરો કે સકામ અષ્ટાક્ષર બોલવા માંડી જાવ તો એના પછી અર્થ ને દેવતા ત્યાંથી નહીં તિરોહિત થઈ જાય, કારણ કે એવો એ કૃષ્ણ નથી, કોઈ વિભૂતિ નથી એમ. અથવા તો તમે જ્યારે એનું સકામ ભજન કરો ત્યારે ગુસાઈજી એમ કે વિભૂતિ બની જાય છે. પછી ને પૂર્ણ પુરુષો તમને આવવાની જ જરૂર નથી, કારણ કે તમને જે વસ્તુ જોઈએ છે એ તો વિભૂતિ દ્વારા ભગવાન પ્રોવાઈડ કરી શકે. એમાં ભગવાનને પોતાને પધારવાની કોઈ આવશ્યકતા નથી. એટલે એ સાઉન્ડ બની ગયો. પછી એણે કીધું કે ભાઈ ગાયત્રી મંત્ર ત્યારે કહેવાય કે હું જ્યારે અપરસની અંદર સંધ્યાવંદન કરતો હોય ત્યારે હું જ્યારે ગાયત્રી મંત્ર બોલું, એ સાચો ગાયત્રી મંત્ર કે એમાં એના અર્થ અને દેવતા બિરાજે. તું શુદ્ર છો ને શુદ્રના મુખમાંથી જ્યારે આવો મંત્ર નીકળે તો એનું જે અવ્રત યોગી છું એમાં વ્રત નથી, એનું ક્વોલિફિકેશન નથી, જે મંત્ર બોલવા માટે વર્ણ જોઈએ એ વર્ણ નથી, સમજ્યા? તો હવે ઈ મંત્ર ઈ કદાચ બોલી બી જાય તો એમાં એના અર્થ ને દેવતા ન રહે એમ. એટલે એનું કોઈ ફલય ના મળે. એટલે એનું ફલ જેમ અત્યારે ગાયત્રી મંત્ર દુકાનોમાં બધે ઘડિયાળમાં નથી વાગતા, એનું ફલ શું? એનું ફલ કાંઈ નહીં, ખાલી સાઉન્ડ વાગે. એક સાઉન્ડ. એને દેવતા અને અર્થ તિરોહિત થઈ જાય. ગાયત્રી મંત્રના દેવતા કૃષ્ણ છે. ગાયત્રી મંત્ર કૃષ્ણની વિનંતી કરવાનો મંત્ર છે. હા હા એના કૃષ્ણ દેવતા. હા, એના દેવતા કૃષ્ણ છે અને એનો અર્થ કૃષ્ણ જ થાય છે. સવિતુનો અર્થ કૃષ્ણ થાય. કોઈ ગાયત્રી નથી તો એ તમે બધાય બોલે તો એનો કોઈ અર્થ ને એના કોઈ ફલ ન મળે. પ્રાર્થનામાં બોલાય છોકરાઓને તેલ બોલાવતા હોય બધે. તો હું હજી તો ઈ મંત્ર જે છે એ ફલિત ન થાય કોઈને, એનું ફલ ન મળે કાંઈ. તમને એવું ખાલી લાગે કે હું બોલ્યું, અર્થ ને દેવતા તિરોહિત. એટલે જો આપણે બોલે ને આપણે અવ્રત યોગી છીએ. સ્ત્રીઓ એ ન બોલી શકે, આપણી કન્ડિશન નથી. સ્ત્રીઓ તો બોલી જ ન શકે વેદના મંત્રો. સ્ત્રીઓને તો અધિકારી નથી, શુદ્રોને અધિકાર નથી. હવે એવા લોકો મંત્રો બોલી રહ્યા છે તો એના અર્થ ને દેવતા તિરોહિત થઈ જાય. અવ્રત યોગી ની અંદર રહેલા છે, વ્રત વગરના લોકોમાં, અધિકાર વગરના લોકોમાં એ મંત્રો. મતલબ શાસ્ત્રી મંત્રોની કોઈ ડિસિપ્લિન છે. મનફાવી વ્યક્તિ મનફાવી અવસ્થામાં ન બોલી શકે. અમુક કાલમાં જ તો બોલી શકે. આ કૃષ્ણ મંત્રની જમી ના હોય. સંન્યાસના મંત્રો અમુક છે એ તમે સંન્યાસ ગ્રહણ કરેલો હોય તો જ તમે બોલી શકો, બીજા એને બોલી જ ન શકે. સંન્યાસી બોલવાના જે મંત્રો છે જેને દીક્ષા લીધી હોય એ જ બોલી શકે, બાકી એનું પાઠી ન કરી શકે. ડિસિપ્લિન છે શાસ્ત્રની. એટલે અવ્રત યોગીઓમાં મંત્રો રહેલા છે એટલે એના અર્થ ને દેવતા તિરોહિત થઈ ગયા, એનું કંઈ ફલ ન મળે. તો આવી પરિસ્થિતિમાં તમે કોઈ મંત્રનો આશ્રય કરો તો કંઈ ફલ ન મળે. કૃષ્ણનો આશ્રય કરવો જોઈએ. આ શ્લોકની અંદર ટીકાકાર મંત્રનું વર્ણન કરે છે કે વૈદિક મંત્રો અને તંત્રો છે તેના તાત્પર્યનું જ્ઞાન નથી અને ફલ તથા દેવતાના સ્વરૂપનું પણ જ્ઞાન નથી. તેના કારણે વૈદિક મંત્રો અને તંત્રો નહીં હો, તંત્રોક્ત મંત્રો. તમે બોલ્યા વૈદિક મંત્રો અને તંત્રો. તંત્રો નહીં, તંત્રોક્ત મંત્રો એમ. એટલે જે તંત્ર શાસ્ત્ર છે એમાં બતાવેલા જે મંત્રો છે એ તંત્રોક્ત અથવા તંત્રમાં કહેલા. પાછું પહેલેથી વાંચો.
વૈદિક વૈદિક તંત્રોક્ત મંત્ર. જો ત્યાં તમે પાછું કંઈક ડીપ પ્રોબ્લેમ કીધું, તમે જેમ લખ્યું ને એમ વાંચો પેલા. એટલે કે જો મંત્રનું વર્ણન કરે છે તો વૈદિક મંત્રો છે એ તંત્રોમાં છે, એવી રીતે મેં લખ્યું છે. તો એમાં શું છે? વૈદિક તથા તંત્રોક્ત મંત્રો, એટલે વૈદિક મંત્રો અને તંત્ર શાસ્ત્રમાં કહેલા મંત્રો. વૈદિક મંત્રો અને તંત્રમાં કહેલા મંત્રો, તંત્ર શાસ્ત્રમાં અથવા પંચરાત્રમાં એમ લખો. તંત્ર એટલે તમને વિચિત્ર શબ્દ લાગશે. કહેલા મંત્રોનું પણ જ્ઞાન નથી. એટલે એમ જ ને કે વૈદિક મંત્રો અને એ પણ તંત્ર શાસ્ત્રમાં કહેલા મંત્રો. નહીં, અલગ અલગ બે વૈદિક મંત્રો અલગ છે અને તંત્ર મંત્રો અલગ છે. તમે બેને મિક્સ કરો અને લખી નાખો. જો વૈદિક મંત્રો અને તંત્રોક્ત મંત્ર. હા, વૈદિક મંત્રો અને તંત્રોક્ત મંત્ર એના તાત્પર્યનું પણ જ્ઞાન નથી અને ફલ તથા દેવતાના સ્વરૂપનું પણ જ્ઞાન નથી. તેના કારણે મંત્રો પણ ફલ આપતા નથી. ત્યારબાદ તેને મંત્ર કઈ પરિસ્થિતિમાં બોલવા, તો એના નીચે એની બતાવે છે કે ગુરુકુલમાં રહીને, બ્રહ્મચર્યનું પાલન કરીને, વેદ અધ્યયન કરીને, શૂદ્ર કોઈ આવી જાય તો અધ્યયન ન કરવું, સ્ત્રીઓને શૂદ્રના કાને એ મંત્ર ન પડવા જોઈએ. આમ વૈદિક મંત્રો વાંચવા માટે આવી શરતો રાખવી પડે છે. તેનાથી મંત્ર ફલ સાધક બને છે. તો આવા નિયમો તો રહે નહીં. આથી મંત્રો ફલ સાધક રહ્યા નથી. આ વૈદિક મંત્રોની વાત કરી. હવે તંત્રોક્ત મંત્રની વાત કરે છે કે તેના તાત્પર્ય અને અર્થનું જ્ઞાન કોઈને નથી. આથી તેનો અર્થ અને દેવતા તિરોહિત થયા છે. આથી તંત્ર પણ ફલ સાધક રહેતા નથી અને મંત્ર પણ ફલ સાધક રહેતા નથી. હા, એમ જ લખ્યું છે. અને ભગવદ આશ્રયમાં તો જે કાંઈ તપ કર્યું, યજ્ઞ કર્યું, હોમ કર્યો અને છેલ્લે અચ્યુત ભગવાનને વંદન કરવામાં આવે તો બધું કાર્ય સંપન્ન થઈ જાય છે. એટલી ભગવાનના નામની અહીં શ્રેષ્ઠતા બતાવી છે. અને કોઈ ન્યૂનતા રહી ગઈ હોય તો પણ પૂર્ણ થઈ જાય છે. આપણે કદાચ કોઈ કાર્ય કરવામાં ન્યૂનતા રહી ગઈ હોય તો પણ ભગવત સેવામાં ઠાકોરજી છે એ ન્યૂનતાને ગણતા નથી. આથી આપણું ચિત્ત સેવામાં લાગે છે. તો જેવું બંધન તંત્રમાં અને મંત્રમાં છે તે ભગવત ભક્તિમાં નથી. આવી રીતે અહીં ભગવત આશ્રયથી જ બધું સંપન્ન થાય છે એ વાત બતાવી છે. કોઈ મંત્રને તંત્રને આધીન ન રહેતા, એક ફક્ત ભગવાનનો આશ્રય. વૈદિક મંત્રોનો, તંત્રોક્ત શાસ્ત્રોક્ત મંત્રોનો, કોઈ પણ મંત્રોનો આશ્રય ન કરવો જોઈએ. ભગવાનનો જ આશ્રય એકમાત્ર કરવો જોઈએ. એટલે કોઈને એવું હોય ને કે મંત્ર આપણે ઓલા બોલશું તો આપણું કામ આવી રીતના સિદ્ધ થઈ જશે, કે આવું ફલ મળી જશે. કાંઈ ફલ અત્યારે ન મળે. એટલે કોઈ મંત્રનો આશ્રય ન કરવો જોઈએ. તમે ઈનાબેન નહોતું કહેતા કે પ્રોફેસર મંત્ર બોલતો હતો. પ્રોફેસર મંત્ર બોલતો હોય પણ એની જે ક્વોલિફિકેશન છે એનો કોઈ ફલ ન મળે. એ તમને આ વસ્તુ એવી છે કે છે ને, તમે જાતે અધ્યયન કરો ને ત્યારે જ સમજાય. તમે કૃષ્ણાશ્રી પુરુષોત્તમ બાવાનું સાંભળી લીધું, શરદ બાવાનું સાંભળી લીધું, છતાં આ રહસ્ય તમને કેમ ન સમજાય? તમે જાતે એને આ હાથમાં લ્યો ને ત્યારે જ એની ધડકન સમજાય. મહાપ્રભુજીની વાણીની અમુક વસ્તુઓ છે એ સાંભળવાથી નહીં ન સમજાય. હું 1000 વખત બોલું ને તોય ન સમજાય. તમે જાતે અધ્યયન કરો ને ત્યારે જ એ રહસ્ય સમજાશે. મહાપ્રભુજીના હૃદય સુધી તમે ત્યારે જ પહોંચી શકશો. જાતે તમે કરો ને તો જ સમજાય ને. મારા બોલવાથી નહીં સમજાય. એ વસ્તુ તમારે જાતે કરવું પડશે. મહાપ્રભુજીની વાણીનું સ્વાધ્યાય તો આ રહસ્ય સમજાશે. બાકી સાંભળવાથી નહીં ઘણું સમજાશે એવું નથી, પણ એની ડીપ જે છે એ તો મહાપ્રભુજીની વાણીમાં ઝંપલાવવાનું તમારે જ છે. જમ્પિંગ પેડ રૂપે કદાચ કોઈને વાપરો તો વાપરી લ્યો. જેમ આપણે કોઈ સ્વિમિંગ પુલની અંદર ડાઈવ લગાવી હોય તેમાં જમ્પિંગ પેડ હોય. જમ્પિંગ પેડ એટલે એની ઉપર થોડીક જમ્પ કરી
પછી ઊંચો કૂદકો મારવાનો. એમ એમ જમ્પિંગ પેડ રૂપે તમે ગમે ને વાપરો, કોઈ સીડી સાંભળો, આપણે સત્સંગમાં તમે સાંભળો, પણ એ જમ્પિંગ પેડથી વધારે કાંઈ નથી. ડાયું તો તમારે જ મહાપ્રભુજીની વાણીમાં લગાડવાની છે, તો જ તમને મહાપ્રભુજીની વાણીનું રહસ્ય સમજાશે. એ ખાસ અહીંયા સમજવું જોઈએ. તમે અધ્યયન ન કરો ત્યાં સુધી તમારા બુદ્ધિના દ્વાર ન ખુલે. તમે લખ્યું તમને કેટલી એલર્ટનેસ રહેવું પડે, તમારે શોધવું પડે, તમારી કોન્સન્ટ્રેશન રહે. આટલું કોન્સન્ટ્રેશન તમને સાંભળવામાં કોઈ દી મિક્સ કરી દીધું વૈદિક ને તાંત્રોક્ત. હકીકતમાં વૈદિક તથા તંત્રોક્ત મંત્રો. ચલો આગળનો શ્લોક. આનું તમે ટ્રાન્સલેશન કર્યું કે છે તમારી આગળ પુષ્ટિ વિધાનનું? ના, મેં તો આમાં સાંભળીને જ કર્યું છે. અચ્છા. પછી આનું તો ગુજરાતી અને ઓલા ષોડશ ગ્રંથના પુસ્તકમાં છે તો એમાંય જુદું છે, એમાં આનું નથી પુષ્ટિ વિધાન. ક્યાં 4 ભાગવાળું છે ઈ ને રમેશભાઈ પરીખનું. આ એક જ નથી, ઓલું આપણે 100 રૂપિયા વાળું એમાંય જુદું જ છે. એને વાંચ્યું હતું ઓલી બધી પુસ્તિકાઓ છે નાની. હા, ઈ હવે એકમાં કન્વર્ટ થઈ ગઈ છે ને. હા, આવડું એક પુસ્તક મોટું છે. જાડું પુસ્તક એકમાં 16 કાંઈ વાંધો નહીં, એ વાંચતું રહેવું આપણને ઘણું એક દિશા મળે. પછી હું આવતી ને એટલે મારે ફરજ સાંભળીને જ આમાં ગુજરાતી ટ્રાન્સલેશન કરવું પડે ને મને ખબર નહોતી. હા, આગળનો શ્લોક હિનાભાઈ. ઉત્થાનિકા ને હા, પેલા ઉત્થાનિકા લેવાની, એને ઉત્થાનિકા કહેવાય. કે ભાઈ જે શ્લોક આવવાનો હોય એની આગળ એની ઉત્થાનિકા મહાપ્રભુજી સમજી જાય. અહીંયાની બધી જગ્યાએ સુબોધનીજીમાં હોય, કોઈ પણ ગ્રંથ જુઓ તો એની અંદર આ હોય જ. સર્વોત્તમમાં હોય, આપણે નામરત્ન નાખતામાં એનો આવતી એમ. એટલે આ 6થા શ્લોકનું હોય તો 5મા શ્લોકની ઉત્થાનિકા આમ કે છે. એમ નહીં, છઠ્ઠા છઠ્ઠા શ્લોકની જ ઉત્થાનિકા હોય. 5મો શ્લોક પૂરો થાય પછી છઠ્ઠા શ્લોકની ઉત્થાનિકા આવે. જો ને 5મો શ્લોક પૂરો થયો પુષ્ટિ વિધાનમાં એવી જ રીતે છે. પછી છઠ્ઠા શ્લોકની ઉત્થાનિકા આવી એમ. એટલે 6થા શ્લોકમાં ઉત્થાનિકામાં કહે છે કે કર્મ અને વ્રત, યજ્ઞ યાગાદિ કર્મો અને વ્રતો વડે ફળ સિદ્ધ થઈ શકે છે. તો પછી કૃષ્ણાશ્રય કૃષ્ણની કૃતિ યાચવાની શી જરૂર છે? આ શંકાના સમાધાન માટે કહેવાયું છે કે કર્મો પણ ફળ સાધક રહ્યા નથી. યજ્ઞ યાગાદિ કર્મો અને વ્રતાદિ કાર્યો પણ શાસ્ત્રોક્ત રીતે થતા નથી. એટલા માટે કૃષ્ણ એવા ગતિર્મમ નાનાવાદ વિનષ્ટેષુ સર્વ કર્મ વ્રતાદિષુ પાષંદેક પ્રયત્નેષુ કૃષ્ણ એવા ગતિર્મમ. કલયુગમાં બધા સોમયજ્ઞ વગેરે કર્મ, એકાદશી વગેરે વ્રતો વિવિધ પ્રકારના વાદોથી નષ્ટ થયા છે. એકમાત્ર પાખંડ નિમિત્ત જ તેવા પ્રયત્ન છે, ત્યારે કૃષ્ણ જ મારા રક્ષક છે. અહીં કર્મો એટલે સોમયજ્ઞ જેવા યજ્ઞ યાગ આદિ કર્મો અને વ્રતો એટલે એકાદશી જેવા વ્રત, એ બધા કર્મો અને વ્રત વાદવિવાદના વમળમાં ફસાઈ ગયા છે. પરિણામે કર્મોની શુદ્ધતા જળવાતી નથી. ચોમાસામાં જેમ અનેક બિલાડીના ટોપ ફૂટી નીકળે છે, તેમ શ્રુતિના વાદની વિરુદ્ધ શ્રી શંકરાચાર્યજીનો માયાવાદ, બધો પ્રપંચ જગત મિથ્યા છે, જૈમિનીના પૂર્વ મીમાંસાવાદ, જીવ પોતે કર્મમાં પ્રવૃત્ત થાય છે તેનું કારણ જીવની પૂર્વ વાસના છે. તેથી જીવે કર્મો કરવા જ જોઈએ. કર્મો દ્વારા તેને ફળ સિદ્ધિ થાય છે. ન્યાયાચાર્ય ગૌતમની માન્યતા છે કે શાસ્ત્ર વડે પ્રમાણ અને પ્રમેય વગેરે 16 પદાર્થોના જ્ઞાન દ્વારા થતા આત્માના સાક્ષાત્કારનો વાદ, નિસ્વરવાદી સાંખ્યોનો નિસ્વરવાદ, પ્રકૃતિ અને તેના વિકારોની ઉપાધિનો વિલય કરી દઈને પુરુષે પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવી એ જ અંતિમ ફળ છે. આમ આવા અનેક વાદો ફૂટી નીકળવાથી તેમના દ્વારા પ્રેરિત કર્મો, વ્રત અને નિયમો એકબીજાથી એવા અને એટલા વિરુદ્ધ બતાવવામાં આવ્યા છે કે કોના ઉપર કેટલો વિશ્વાસ રાખવો તે નિશ્ચિત કરવાનું કાર્ય જીવ માટે મૂંઝવણભર્યું બની ગયું છે. એવા સમયે શ્રી કૃષ્ણની ગતિ ઈચ્છવા સિવાય જીવ પાસે બીજો કોઈ ઉપાય કે સાધન રહ્યું નથી. આવી પ્રવર્તમાન પરિસ્થિતિમાં સાધન રહિત બનેલા જીવે શું કરવું? તો કહ્યું કે તેને કૃષ્ણને જ પોતાની ગતિ એટલે કે પોતાનો આશ્રય બનાવી લેવો, તેનું નામ કૃષ્ણાશ્રય. આટલું કર્યા પછી જીવે કર્મ માર્ગીય પુરુષાર્થોને છોડીને પુષ્ટિ માર્ગીય પુરુષાર્થોને સિદ્ધ કરવાના છે. પુષ્ટિ માર્ગીય પુરુષાર્થોના
પુષ્ટિમાર્ગીય પુરુષાર્થો 4 છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. શ્રી આચાર્યજીએ 7 થી 10 શ્લોકમાં એ 4 પુરુષાર્થનો નિર્દેશ કર્યો છે અને યાજ્ઞા કરી છે કે ચારેય અલૌકિક પુરુષાર્થ કૃષ્ણાશ્રયમાં સમાઈ જાય છે. આમ કૃષ્ણના આશ્રય મળવાથી આ 4 પુરુષાર્થની પ્રાપ્તિ તમને જીવને આપોઆપ થઈ જશે. તેથી જીવે ભગવદાશ્રય પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ પુરુષાર્થ ન કરવો. સરસ. તમે શું લખ્યું? મેં એવું જ લખ્યું છે. હવે જો અત્યારે નાના વાદ વિનશ્ચેષુ સર્વ કર્મ વ્રતાદિષુ પાષંડૈક પ્રયત્નેષુ કૃષ્ણ વગતિ. હવે અત્યારે જે લોકની અંદર આપણને એવું જોવા મળે, માયાવાદીઓ છે, મીમાંસકો છે, આવા બધાના અલગ અલગ વાદો, એ વિચિત્ર એના મતો છે, પણ આપણને અત્યારે એ પ્રોબ્લેમ ઓછી સતાવે છે કે આપણને કોઈ મીમાંસક કે માયાવાદી આવીને કહે તમે આ મંત્રને ઓલું કરો કે આવું વ્રત આવા હેતુથી કરો, એવું આપણને કોઈ પઝલ અત્યારે ન કરે. પણ આપણા સંપ્રદાયની અંદર જ નાના વાદ વિનષ્ટેષુ સર્વ કર્મ વ્રતાદિષુ થઈ ગયું છે. મતલબ કે આપણા સંપ્રદાયની અંદર આ પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ છે કે ભાઈ કોઈ એમ કે આ સેવા તમારે આમ કરવી જોઈએ, 3 ચૂલા હોય તો જ થાય, આટલી તો અપરસ જોઈએ. તો આપણા સંપ્રદાયની અંદર નાના વાદ થઈ ગયા સેવાની બાબતમાં. અલગ ઓલો મહારાજ આમ વાત કરે, ઓલા મહારાજ પાછા આમ વાત કરે, ત્રીજા મહારાજ પાછા કઈક કોથરામાંથી બિલાડું કાઢે. તો વૈષ્ણવોએ કરવું શું? એટલે વૈષ્ણવો છે ને એકદમ મૂડલેસ બની ગયા કે આમાં જવું ક્યાં. મતલબ બધાએ કંઈક ને કંઈક વિચિત્ર વાતો. કોઈ યજ્ઞનો તૂત ઊભું કરીને બેઠા, કોઈ કઈ હિંડોળા પલ્લાના મનોરથના નામે ભિખારી વેડા કરી રહ્યા છે. આવું અંધાધૂંધી ગમે ત્યાંથી પૈસા લૂંટવાનો ધંધો આપણા સંપ્રદાયમાં જોવા મળે. તો આવી કન્ડિશનમાં શું કરવું? ઓનલાઈન બતાવે દર્શન કરે. હા, પૈસા એને મનોરથ ઓનલાઈનમાં દર્શન કરીને લાવો પૈસા ગમે ત્યાંથી. આવી હાલત આપણા સંપ્રદાયની છે. અહીંયા હવેલી છે, એનો એક વૈષ્ણવ આવ્યા, મારી ઘરે આવ્યા, એના પગ દુખતા હતા. તો બાબાએ આજ્ઞા કરી કે ગિરિરાજજીની પરિક્રમા કરી આવો ને તો પગ મટી જાય. મતલબ ગિરિરાજજીની પરિક્રમા જેવું આમાં એ પાછું પ્રયોજન. મતલબ કે બધા જ કર્મો, જો પરિક્રમા એક સદભાવના ગિરિરાજજી પ્રત્યેની આપણી ભક્તિ છે કે ભાઈ એ ભક્ત વર્ય છે, એની કૃપાથી આપણને આપણા ઠાકોરજીમાં પ્રેમ થાય, ભક્તિ વધે. કારણ કે હરિદાસ વર્ય છે, તો હરિદાસ વર્યની પરિક્રમા એવા ભાવથી કરવી કે આપણને આપણા ઠાકોરજીમાં ભક્તિ વધે. હવે એમાંય પાછું પગ મટાડવાની વાત આવે. તો ગિરિરાજ પરિક્રમા જેવું જે કર્મ છે કે સેવા છે, કર્મ જ ન કહી શકાય, એ ભક્તિ છે, એક પ્રકારનું ભક્તિનું અંગ છે. જેમ તમે વ્રજમાં જાઓ તો શા માટે જવું? ભગવાનની લીલા સ્થલી છે, પ્રભુના ત્યાં ચરણ કમળની રજ બિરાજી રહી છે, અને ત્યાં આપણે જઈએ તો આપણને પ્રભુના ચરણ કમળની રજ શ્રી યમુનાજી ગિરિરાજની તળેટીમાં આપણે પણ રહે, આપણી પણ ભક્તિમાં કંઈક વધારો થાય. એવા એંગલથી આપણે વ્રજની અંદર જવું જોઈએ. હવે એમાંય પાછું કંઈક પ્રયોજન ઘૂસી ગયું. તો નાના વાદ વિનષ્ટેષુ થઈ ગયું ને, સર્વ કર્મ વ્રતાદિષુ. એમાં 11 નું જુઓ તો 11માં કોઈક ને કંઈક અલગ ને અલગ પ્રયોજન એમાં ઘૂસી ગયા કે ભાઈ છોકરા પ્રાપ્તિ થાય, છોકરી પ્રાપ્ત થાય, ઓલું મળે, એવા ક્ષુદ્ર એમાં પ્રયોજન જોડાઈ ગયા. એટલે જે સાચું વ્રતનું પ્રયોજન હતું એ બધું ખતમ થઈ ગયું. એટલે આપણા સંપ્રદાયની અંદર પણ અલગ અલગ વાદો એવા ઘૂસી ગયા છે કે આપણે અત્યારે મહાપ્રભુજીના વાણી સિવાય અત્યારે આપણને કોઈ દિવસ સાચો રસ્તો ન મળે. સંધ્યાનું જલ વેચવા માંડી જાય, સંધ્યા કરે. હવે શાસ્ત્રમાં કીધું કે બ્રાહ્મણ સંધ્યા કરે ને એનું જલ છે એ અસુરોને જાય. સંધ્યાનું જલ અસુરોને જાય, એને બદલે આપણને આપે અને એ વેચે. સંધ્યાના જલના ટબુડીમાં એટલે પ્લાસ્ટિકના ગ્લાસમાં વેચે. એ બધા લઈ સવારમાં જતા હોય, એની રેટ હોય પાછી આટલા રૂપિયા, એમાંય કમાવાનું. એ એમનો વ્યર્થ ન જવા દે. રો મટીરિયલ ઓલું બધું હોય એનો વેસ્ટેજ નહીં, એમાંથી નહીં કમાય. તો આપણા સંપ્રદાયની આજે આ હાલત છે. તો આવી પરિસ્થિતિમાં કૃષ્ણએ વગતિ, કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ. મહાપ્રભુજીની વાણીને આપણે જો સમજીએ તો આપણે સાચી દિશામાં અત્યારે જઈ શકીએ, નહીંતર અત્યારે આપણે સાચી દિશામાં નહીં જઈ શકીએ. ત્યાર પછીનો આગળનો
અજામિલાદિદોષાણાં નાશકોનું ભવે સ્થિત જ્ઞાપિતાખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે કે અજામિલ વગેરે બધાના દોષો છે એ નાશ પામ્યા છે, અને ભક્તોના અનુભવમાં રહેલા જેણે પોતાનું લીલાત્મક બધું જ મહાત્મા જણાવ્યું છે એવા કૃષ્ણ જ મારા રક્ષક છે. ભગવદીઓના એ ચતુર્વિધ પુરુષાર્થોમાંથી ભગવાન તેમના ધર્મ પુરુષાર્થ રૂપે કેવી રીતે બને છે તે બતાવવા માટે આચાર્યશ્રીએ 7મા શ્લોકમાં ભક્તિ માર્ગીય ધર્મ પુરુષાર્થનો નિર્દેશ કર્યો છે. કૃષ્ણ બધાનો ઉદ્ધાર કરવાવાળા છે. તે સુસાધન તથા નિસાધન અને દુષ્ટ સાધન જીવોને પણ ઉદ્ધાર કરવામાં સમર્થ છે. અજામિલના ઉપાખ્યાન શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંદમાં એ બતાવે છે કે નિંદ્ય કર્મોમાં ડૂબેલો હોવા છતાં પણ ભગવાનની કૃપાને કારણે બધાય દોષ નરકની પીડા ભોગવ્યા વગર નાશ પામ્યા છે. આથી કર્મ માર્ગીય દ્રષ્ટિથી જોતા કેવળ શ્રી કૃષ્ણ જ આશ્રય કરવા યોગ્ય છે. અજામિલના પ્રસંગમાં નામના મહાત્મ્યને પ્રગટ કર્યું છે. તેવી જ રીતે કૃષ્ણના નામ, ધ્યાન, અર્ચન એટલે કે પૂજા વગેરેનું મહાત્મ્ય બતાવ્યું છે. શ્રી કૃષ્ણનું આ જ તો મહાત્મ્ય છે કે તેઓ કામ એટલે કે ગોપીઓ જેવો ભય છે, કંસ જેવો હતો, અને દ્વેષ શિશુપાલને, સંબંધ યાદવોને, સ્નેહ પાંડવોને અથવા તો ભક્તિ નારદજી એમના કોઈ પણ ભાવથી પ્રેરાયેલ કર્મને પોતાની કૃપા પ્રગટ કરવાનું નિમિત્ત બનાવી શકે છે. એટલા માટે જ શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે. એટલે ભગવાનને કૃપા પ્રગટ કરવાનું સાધન બનાવી શકે, પણ આપણે એવું નથી કરવાનું કે ગોપ્ય કામાદ ભયાત કંસ દ્વેષાત ચૈદ્ય દેહ નૃપ સંબંધાદ વૃષ્ણય યુયમ ભક્ત્યા યુયમ સ્નેહાદ યુયમ ભક્ત્યા વયમ વિભો, એમ ત્યાં કીધું છે ભાગવતજીની અંદર કે ભાઈ ભગવાન ચાહે તો પોતાની કૃપા જે છે એ કામથી નહીં પ્રગટ. કોઈ ગોપ્ય કામથી મળી ગયા ભગવાનને, ભયાત કંસને ભગવાન ભયથી મળી ગયા, દ્વેષાત ચૈદ્ય દેવ નૃપ કે ચેદી રાજ્ય શિશુપાલ હતો એને ભગવાન દ્વેષથી મળી ગયા. તો ભગવાનની કૃપા ભગવાન ચાહે તો પોતાની કૃપા દ્વેષ દ્વારા પ્રગટ કરી શકે, કામ દ્વારા પ્રગટ કરી શકે, ક્રોધ દ્વારા પ્રગટ કરી શકે. એના દ્વારા શું બતાવ્યું કે ભગવાનની અંદર કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ બધું સામર્થ્ય છે. એટલે આ જે શ્લોક છે એની અંદર શું કીધું કે કર્મ માર્ગના એંગલથી પણ કૃષ્ણનો જ આશ્રય કરવાનો. સમજાણ? કર્મ માર્ગના એંગલથી પણ કર્મ માર્ગની વિફલતાની સામે કૃષ્ણાશ્રયની સફળતા છે. તો કર્મની અત્યારે ગહનો ગતિ એમ ભગવાન પોતે જ કહે છે કે કર્મના ગહનો ગતિ, એનો કઈ ગતિ ગહન છે. તમે સારું કર્મ કરવા જાઓ ને ફલે ખરાબ મળી જાય એવી એની ગતિ છે. એટલે અહીંયા આ વાતને ખાસ સમજવું જોઈએ કે ભગવાનનું મહાત્મ્ય બતાવ્યું કે અજામિલ જેવાના પણ ભગવાને કર્મ સામું ન જોઈ અને પ્રભુએ એને મુક્તિદાન કર્યું છે. તો એનો નાશ, એના દોષનો નાશ આપે કર્યો છે. એવું ઠાકોરજીમાં સામર્થ્ય છે, તો પ્રભુનો જ આશ્રય કરવો જોઈએ. આમાં કોઈ કઈ લખ્યું વિશેષ 7મા શ્લોકમાં શું લખ્યું તમે શેષજી? ઉત્થાનિકા લખી તમે? ઉત્થાનિકા હું બોલી ભાગ્ય લખી મેં નથી બોલો જી. હા તમે બોલો. પ્રથમ 3 શ્લોકમાં લોકાશ્રયની વિફલતા સામે કૃષ્ણાશ્રયની સફળતા છે. ત્યાર પછીના 3 શ્લોકથી વેદાશ્રયની વિફલતા સામે કૃષ્ણાશ્રયની સફળતા બતાવી છે. હવે પછીના 3 શ્લોકથી કર્મ, જ્ઞાન અને ભક્તિ, એ તો કર્મ માર્ગથી પણ કૃષ્ણાશ્રયની સફળતા એ વાત આ શ્લોક દ્વારા 7મા શ્લોક દ્વારા બતાવે છે. અને અહીંયા ઉત્થાનિકામાં ટીકાકાર કહે છે કે ધર્મ કરવાથી પાપ દૂર થઈ જાય છે, અને ધર્મ છે તે સર્વ કાંઈ છે તેવું વેદમાં કહ્યું છે. જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ન હોય ત્યાં સુધી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય.
તો પાપને કારણે અંતઃકરણ અશુદ્ધ છે, તો પાપને દૂર કરવા માટે ધર્મ કરવો જોઈએ, અને ધર્મ કરવાથી પાપ દૂર થાય છે અને અંતઃકરણ શુદ્ધ થાય છે. તેથી ભગવાન અંતઃકરણ શુદ્ધ થાય એટલે ભગવાનનું મહાત્મય સમજાય છે. તો પછી ભગવાનનો જ આશ્રય થાય છે, કરવો જોઈએ. જ્યાં સુધી ચિત્તમાં જ્યાં સુધી દોષ છે ત્યાં સુધી આશ્રય ન કરવો. જે મોટા યોગીઓ ધ્યાન કરવા યોગ્ય છે એ ધ્યાન કરવા યોગ્ય પ્રભુ છે. તો ક્યાં દુષ્ટ જીવો અને ક્યાં ભગવાન, મોટા મોટા યોગીઓને ધ્યાન કરવા યોગ્ય પ્રભુ અને ક્યાં દુષ્ટ જીવો એમ, અને ક્યાં મોટા મોટા યોગીઓ ધ્યાન કરવા યોગ્ય છે ભગવાન. આવી જો શંકા થાય તો આ શ્લોક દ્વારા કહે છે કે અજામિલાદિ દોષાણામ નાશકોનું ભવે સ્થિત જ્ઞાપિતાખિલ મહાત્મય કૃષ્ણ એવ ગતિર્મમ. અહીં અજામિલ જેવા પાપીના દોષને પણ ભગવાને દૂર કર્યો છે, તે પણ અનુભવથી જ સિદ્ધ છે. આવું પ્રભુએ પોતાના મહાત્મ્યને પ્રગટ કર્યું છે. કેવળ નારાયણનું નામ લીધું તે પણ ભગવાનનું નામ નહીં પણ છોકરાનું છે, તો પણ તેને ભગવાને ગતિ આપી અને મુક્તિ આપી છે. આમ અજામિલનો અહીં ઉદ્ધાર કર્યો. તો ટીકાકાર કહે છે કે વેદમાં કહ્યું છે કે પરમાત્મા ભગવાન છે, તે કોઈ પ્રવચનથી પ્રાપ્ત થતા નથી, તે કોઈ બુદ્ધિ સામર્થ્યથી પણ પ્રાપ્ત થતા નથી. ભગવાન જેને ચૂને કે જેનું વરણ કરે છે કે જેની પસંદગી કરે છે તે જ જીવ ભગવાનને મેળવી શકે છે. અને ગીતાજીમાં પણ ભગવાન કહે છે કે અનન્ય ભક્તિથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. તે કોઈ વેદ, જપ, તપ, યોગ વગેરે કોઈ સાધનોથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી. હું એકમાત્ર અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું, તેવું ભગવાન ગીતાજીમાં કહે છે. પછી મહાપ્રભુજી દ્વારા જે જીવનો અંગીકાર થયો છે તે ભલે દોષવાળો હોય, પણ પ્રભુ દ્વારા જેનો અંગીકાર થયો હોય અને તેને ભગવત ભક્તનો સંગ થયો હોય કે મોટાઓની કૃપા, આચાર્યોની કૃપા થશે, તો તે દોષવાળા જીવને પણ પ્રભુ સ્વીકારે છે, કારણ કે કૃષ્ણ સમર્થ છે. દોષવાળાને પણ સ્વીકારવા માટે જેમ અજામિલનો ઉદ્ધાર કર્યો, આમ દોષવાળા પણ ભગવત ભક્તિ કરી શકે છે. તેને પણ મહાપ્રભુજી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપી ભગવત સેવા પરાયણ કર્યા છે. એટલે કે ભક્તિથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. અને મહાપ્રભુજી દ્વારા જો શરણાગતિ થઈ હોય તો બધું જ સિદ્ધ થઈ જાય છે. તે એક આ અજામિલના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે અજામિલ છે તેને વિષ્ણુના પાર્ષદોનું વાક્ય સાંભળ્યું કે જ્યારે તેનો જીવ જતો હતો ત્યારે તેના નાના છોકરાનું નામ નારાયણ હતું. અજામિલના કોઈ સારા કર્મ ન હતા, તે કર્મકાંડી બ્રાહ્મણ હતા. તેના નાના છોકરા નારાયણ સાથે તેને વધારે પ્રીતિ હતી, તેથી તેને બોલાવ્યો કે નારાયણ અહીં આવ. ત્યારે તેનો કાલ નજીક હતો, એટલે યમરાજાના દૂતો તેને લેવા આવ્યા ત્યારે તેને નારાયણ તેના છોકરાનું નામ લીધું હતું. તેથી યમરાજાએ કહ્યું કે તમે તેને નરકમાં ન લઈ જાઓ. એ વાક્ય અજામિલે સાંભળ્યું. ત્યાંથી વિષ્ણુના દૂતોએ કહ્યું. હા, વિષ્ણુના દૂતોએ યમરાજાને કહ્યું કે ભાઈ આને તમે નરકમાં ન લઈ જઈ શકો, કારણ કે આને ભગવાનનું નામ લીધું છે. અજામિલે તે સાંભળ્યું હતું. ત્યાંથી જ અજામિલનું આખું જીવન બદલાઈ ગયું. અહીં એ વાત સમજાવે છે કે તેને અગાઉ જે પણ પાપ કર્યા હતા તેની સામે પ્રભુએ ન જોયું અને તેનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. પછી તે અજામિલ છે એ ઘરેથી નીકળી ગયા અને ગંગાજીના તટ પર ઉપર ચાલ્યા ગયા. ત્યાં તેને ભગવાનનું ધ્યાન કર્યું અને ભક્તિ કરી. પછી તેનો મોક્ષ થયો. તે અનુભવથી જ સિદ્ધ છે. પછી ભગવાનની ભક્તિ કરવા લાગ્યા અને તેના બધા દોષોની નિવૃત્તિ થઈ અને તેની ઉત્તમ ગતિ થઈ. તે પણ તેના પુત્રોના નામથી. અને તેને ભગવાનનું નામ તો લીધું પણ ન હતું. નારાયણ નામ તેને ગ્રહણ કર્યું. પછી તેને વિષ્ણુના દૂતો યમદૂતોને કહેતા હતા કે ભગવાનનું નામ આટલું કલ્યાણકારી છે. અજામિલને મરવા સમયે ભગવાનનું નામ બોલાવ્યું છે, તેથી તમે તેને ન લઈ શકો એવો તે સંવાદ સાંભળ્યો હતો.
તેથી તેને ફળ મળ્યું અને તેની બુદ્ધિ સુધરી ગઈ. આમ આ દ્રશ્ય અને તે ગંગા તટ પર જઈ ભગવાનની ભક્તિ કરી. તો જે પ્રભુનું નામ બુદ્ધિપૂર્વક લેતા હોય અને પ્રભુની જ જો શરણાગતિ કરે તો તેના બધા પાપોની નિવૃત્તિ થાય છે, તેમાં કોઈ સંશય નથી. ભલે દોષવાળા હોય તો પણ ભગવાનનો જ આશ્રય કરવો, બધી પરિસ્થિતિમાં ભગવદ આશ્રય રાખવો, પરંતુ આશ્રય છોડીને કંઈ પણ કરવું નહીં, એ આ શ્લોક દ્વારા સમજાવે છે. સરસ લીધું. હું હવે કઈ નથી. પ્રભુનું મહાત્મ્ય બતાવ્યું છે કે ગમે એવો દોષ વાળો હોય છતાંય ભગવાન એને એને તો ઉદ્ધાર ખાલી કરે છે, પુત્રના એનો એંગલથી આશ્રય નામ તો દીધું હોય. તો કોઈ એના શરણાગત થઈ લે તો ભગવાન ઉદ્ધાર કરે જ ને. એટલે બધાનો એ રીતે ઉદ્ધાર ન થાય, શરણાગતનો જ ઉદ્ધાર થાય. શરણાગત ભલે પછી ગમે એવો પાપી હોય, જો ભગવાને અજામિલે તો ભગવાનનું નામ લીધું નહોતું, એના પુત્રનું નામ લીધું તેમ. પણ જો કોઈ દિલથી ભગવાનની શરણાગતિ કરે, જો આવી રીતના કોઈ નારાયણનું નામ લેતો હોય ને નહીં પ્રભુ જો ઉદ્ધાર કરતા હોય, તો કોઈ સાચી રીતે પ્રભુને સ્નેહ કરે, એની શરણાગતિ કરે, એનો આશ્રય કરે, એનું મહાત્મ્ય જાણે, તો એનો પ્રભુ ઉદ્ધાર કરે જ છે. અને એના દોષ સામું પ્રભુ જોતા નથી, એના કર્મ સામું જોતા નથી. એટલે કર્મ માર્ગની વિફલતાની સામે અહીંયા ભગવદ આશ્રયની સફળતા બતાવી છે. ચલો આગળ બોલો. આઠમા શ્લોકના ઉત્થાનિકામાં કહે છે કે હવે કોઈને શંકા થાય કે સ્વાધ્યાયનું અધ્યયન કરવું જોઈએ. અને શ્રુતિમાં કહ્યું છે કે જે આ યજ્ઞનું અધ્યયન કરે છે તેને દ્રષ્ટ પ્રાપ્ત ઇષ્ટ પ્રાપ્ત થાય છે. અને અગ્નિ, વાયુ, સૂર્ય વગેરે દેવતાઓનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. આથી કર્મ માર્ગમાં પણ બ્રહ્મયજ્ઞ વગેરે કરવાથી અને અધ્યયન વગેરેથી અગ્નિ, વાયુ અને દેવતાઓની પ્રાપ્તિ થાય છે. તેમજ ગીતાજી 12મા અધ્યાયના ત્રીજા શ્લોકમાં કહ્યું છે કે જે અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે તેઓ અંતે તો મને જ પ્રાપ્ત કરે છે. આથી જ્ઞાનથી પણ અક્ષર બ્રહ્મની જ પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. તો પછી કૃષ્ણાશ્રયમાં એવી શું વિશેષતા છે કે આપ એની જ પ્રાર્થના કરી રહ્યા છો? આવી શંકા થાય તો શ્રી મહાપ્રભુજી અક્ષર બ્રહ્મ અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના ભેદને બતાવવા માટે તે બધાનું સ્વરૂપ બતાવતા તે સ્વરૂપ દ્વારા ભગવાન જ અર્થરૂપ છે એવું બતાવી અને આ શ્રી માટે પ્રાર્થના કરે છે કે પ્રાકૃતઃ સકલા દેવા ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિનો. કે અન્ય સર્વ દેવતાઓ પ્રાકૃત છે અને અક્ષર બ્રહ્મ પણ આનંદની ગણના થઈ શકે એના જેવો છે, પરંતુ શ્રી કૃષ્ણ જ પૂર્ણાનંદ છે. આથી કૃષ્ણ જ મારી ગતિ છે. અહીં શ્રી મહાપ્રભુજીએ પ્રાકૃતઃ સકલા દેવા કહ્યું છે. એની વ્યાખ્યા કરતાં કલ્યાણરાયજી એમ કહે છે કે બધા દેવતા પ્રાકૃત છે, કેમ કે બધા સત્વગુણના અહંકારથી ઉત્પન્ન થયા છે. અને અક્ષર બ્રહ્મ છે એ પણ ગણિતાનંદ છે, કેમ કે તૈત્તરીય ઉપનિષદમાં આનંદનો વિચાર કરતાં કહ્યું છે કે પ્રજાપતિના 100 આનંદ છે તે બ્રહ્મનો એક આનંદ છે. ત્યાં સુધી બ્રહ્માનંદની ગણના કરવામાં આવી છે. આથી શ્રી આચાર્યજી કહે છે કે કૃષ્ણ જ સર્વ દુઃખહર્તા હરિ છે અને પૂર્ણાનંદ પણ છે. આથી શ્રી મહાપ્રભુજી કૃષ્ણ જ મારી ગતિ થાઓ એમ કહી રહ્યા છે. અને બીજા દેવતા કદાચ સાયુજ્ય મોક્ષ આપી દે તો પણ તેઓ પ્રાકૃત છે અને સગુણ છે, તેથી તેણે આપેલી મુક્તિ પણ સગુણ જ છે. એટલા માટે ગીતાજીમાં 8મા અધ્યાયના 16મા શ્લોકમાં કહ્યું છે કે હે અર્જુન, જગતમાં બ્રહ્મલોકથી લઈ અને નીચેના લોક સુધી બધા જ લોક વારંવાર મૃત્યુ એટલે કે જન્મના ક્લેશથી ભરેલા છે, જન્મ મરણના ક્લેશથી. આથી મુક્તિ થયા પછી પણ પાછું સંસારમાં પડવાની સંભાવના રહે છે. તેથી પ્રાકૃત દેવતાઓનો આનંદ અલ્પ હોવાથી જીવ મુક્ત થતો નથી. અને ગીતાજીમાં 9મા અધ્યાયના 21મા શ્લોકમાં કહ્યું છે કે ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિશંતિ એટલે કે પુણ્ય ક્ષીણ થતાં પાછું મૃત્યુલોકમાં આવવું પડે છે. આથી જીવને સ્વર્ગ પ્રાપ્ત થઈ જાય તો પણ સ્વર્ગ સુખ પણ ત્યાં સુધી જ ભોગવી શકે છે જ્યાં સુધી એના પુણ્ય બાકી હોય, પરંતુ પુણ્ય પૂરા થતાં જ પાછું એને મૃત્યુલોકમાં આવવું પડે છે. આથી સ્વર્ગ સુખની જેમ પ્રાકૃત દેવતા પણ જીવને પુણ્યરૂપથી મુક્તિ નથી આપી શકતા. એવી રીતે જ્ઞાન માર્ગમાં પણ અક્ષર બ્રહ્મ જો કે નિર્ગુણ છે તો પણ અક્ષર બ્રહ્મ ગણિતાનંદ છે, આથી અલ્પ પણ છે. અને જેમ કોઈ ભૂખ્યા માણસને 2 કોળીઓ ભોજન
કરાવી દેવું કે ભોજન કરાવ્યું ન કહેવાય. એવી રીતે અક્ષરબ્રહ્મનો આનંદ પણ અલ્પ જ છે, નકામો જ સિદ્ધ થાય છે. આથી શ્રી મહાપ્રભુજીએ નિર્ગુણ મુક્તિ આપણા પુષ્ટિ પ્રભુ દ્વારા જ પ્રાપ્ત થાય છે અને સગુણ મુક્તિ છે એ અન્ય દેવો દ્વારા પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્ર પ્રકરણમાં કહ્યું છે. પછી આ નર નારાયણનું છે એ નથી લીધું. પછી કોઈને કે એમ કે આમ એમ કીધું છે કે આ કોઈને શંકા કરી છે કે ભાગવત 1:4:49 કહ્યું છે કે ભગવાન હરિના અંશભૂત નર નારાયણ જ અહીં પૃથ્વીનો ભાર ઉતારવા કૃષ્ણ અને અર્જુનના રૂપમાં અવતર્યા છે. બધા શાસ્ત્રના કોટેશનથી બધું સમજાયું છે, તો એવું નથી લખ્યું. તો પછી કોઈને શંકા થાય કે આનંદ તો પ્રભુનો જ આકાર હોવાથી સ્વયં ધર્મી સ્વરૂપ છે, તો પછી એને ધર્મ સ્વરૂપ કેમ કહેવામાં આવી રહ્યું છે? તો એનું સમાધાન કરતા કલ્યાણજી કહે છે કે શ્રુતિમાં કહ્યું છે કે જેમ મીઠાનો ગાંગડો અંદર અને બહાર બંને તરફથી રસઘન છે, તેમ પરમાત્મા પણ અંદર અને બહાર બંને તરફથી જ્ઞાનઘન છે. તેમજ ભગવાન સર્વજ્ઞ છે અને બધાને જાણવાવાળા છે વગેરે શ્રુતિમાં કહ્યું છે. જેમ ભગવાનને જ્ઞાનરૂપ અને જ્ઞાનના આધાર બંને બતાવવામાં આવ્યા છે, તેમ ભગવાન આનંદ સ્વરૂપે છે અને આનંદનો આધાર પણ છે, એવું શ્રી ગુસાઈજીએ વિદ્વન મંડળ ગ્રંથમાં વિસ્તારથી સમજાવ્યું છે. આથી પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ પૂર્ણાનંદ છે. તેથી શ્રી મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ જ મારી ગતિ થાવ. અહીંયા શું બતાવ્યું કે ભાઈ જ્ઞાન માર્ગના એંગલથી પણ કૃષ્ણાશ્રયની સફળતા. જ્ઞાન માર્ગનું ફળ શું? તો કે મુક્તિ, મોક્ષ મળે. બહુ પણ મોક્ષનો આનંદ કેટલો? ભજનાનંદની કમ્પેરિઝનમાં તો ક્ષુદ્ર. એટલે જ્ઞાન માર્ગના એંગલથી પણ કૃષ્ણાશ્રયની સફળતા. કારણ કે પૂર્ણાનંદ હરિ, પૂર્ણાનંદ તો એકમાત્ર શ્રી કૃષ્ણ જ છે, હરિ જ છે. એટલા માટે એટલે કર્મ માર્ગના એંગલથી કૃષ્ણાશ્રયની સફળતા, જ્ઞાન માર્ગના એંગલથી કૃષ્ણાશ્રયની સફળતા અને ભક્તિ માર્ગના એંગલથી પણ હવે કૃષ્ણાશ્રયની સફળતા આવે છે. ચલો આગળનો. હા, અહીં આ શ્લોકમાં ઉત્થાનિકામાં ટીકાકાર કહે છે કે કેવળ વિવેક ધૈર્ય પર અવલંબિત રહેતા ભક્તિ કરવાથી પણ ભગવાન વસ્ત થઈ જાય છે. તો પછી દિનતાપૂર્વક આશ્રયની જ વાત શા માટે કરો છો? તેના જવાબમાં શ્રી મહાપ્રભુજી ભગવાનના કામ સ્વરૂપને બતાવી રહ્યા છે કે આપણી જે કામના છે તે મનોરથને પૂર્ણ કરવાવાળા શ્રી કૃષ્ણ છે અને સર્વફળની સિદ્ધિ માટે ભગવાનની જ કામના કરવી જોઈએ. આમ ભગવાનના કામરૂપને અહીં કહ્યું છે. આથી ભગવાનનો જ આશ્રય કરવાની પ્રાર્થના કરવી જોઈએ. એ આ શ્લોક દ્વારા કહ્યું છે કે વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દિનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. વિવેક ધૈર્ય અને ભક્તિથી પણ રહિત છે અને વિશેષ રીતે પાપમાં જ આસક્ત છે અને દિન એટલે કે કોઈ પણ સાધન કરવા પણ સમર્થ નથી, ત્યારે કૃષ્ણ જ મારા આશ્રય થવું. પાપમાં આસક્ત છે નહીં, છું. પાપમાં જ આસક્ત છું. છે કોણ? જીવના તરફથી કૃષ્ણાશ્રય કરી રહ્યા છે. એટલે વિવેક નથી, ધૈર્ય નથી અને ભક્તિ નથી, વિશેષ રીતે પાપમાં આસક્ત છું. અને દિન એટલે કે કોઈ સાધન કરવા માટે પણ સક્ષમ નથી, ત્યારે કૃષ્ણ જ મારા આશ્રય થાવ. આગળ 1 થી 8 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ પ્રભુના સ્વરૂપનો વિચાર કરી અને આશ્રયનો ઉપદેશ આપ્યો છે. અને હવે જીવના સ્વરૂપનો વિચાર કરીને ઉપદેશ આપે છે કે જીવ કેવો છે તેનો વિચાર કરીને સમજાવે છે કે વિવેક એટલે શું? કે ભગવાન બધું જ પોતાની ઈચ્છાથી કરે છે અને કરશે જ એમ જાણીને પ્રાર્થના ન કરવી તે વિવેક કહ્યું છે. અને ધૈર્ય એટલે કે સહન કરવું, કે જે ભગવાનની ભક્તિ સંબંધી જે દુઃખો હોય, આધિભૌતિક, આધ્યાત્મિક કે આધિદૈવિક જે દુઃખો છે તેને સહન કરવા જોઈએ, તે ધૈર્ય છે. તો વિવેક નથી, ધૈર્ય નથી અને ભક્તિ પણ નથી,
તો ભક્તિનો અર્થ સાધન ભક્તિ કે શ્રવણ આદિ. જેને સાધનમાં નિષ્ઠા છે અને સ્વરૂપમાં નિષ્ઠા નથી તે સાધન ભક્તિ છે. તો ભક્તિ પદથી સાધન રૂપા ભક્તિ લેવી જોઈએ કે હું ભક્તિ કરવા માટે પણ સમર્થ નથી. અર્થાત જીવમાં ન ફલરૂપા ભક્તિ છે અને ન સાધન રૂપા ભક્તિ છે. અને આદિપદથી અહીં પુણ્યનો અર્થ લેવો એટલે કે પુણ્ય કરવા માટે પણ સક્ષમ નથી. તો ભક્તિના સાધનો કરવા માટે પણ સમર્થ નથી, શ્રવણ આદિ વગેરે કરવા માટે પણ સમર્થ નથી. તો વિશેષ રીતે પાપમાં જ આસક્ત છું અને મારું આચરણ પણ વિપરીત સાધનો કરવા માટે જ છે. અને એવો દિનહીન છું, એવો હું છું ત્યારે કૃષ્ણ જ મારી ગતિ થાવ. ભગવાન ગીતાજીમાં કહે છે કે સ્ત્રીઓ, શૂદ્રો, વેશ્યો, પાપીઓ ગમે તેવા હોય તેની ગતિ તો કૃષ્ણ જ છે. અને ગમે તેવો દુરાચારી જે ભગવાનનું ભજન કરતો હોય તેનો દુરાચાર પણ ભગવાનની ભક્તિથી છૂટી જાય છે. તો વિવેક નથી, ધૈર્ય નથી અને ભક્તિ નથી. વિશેષ રીતે પાપમાં જ આસક્ત છું એ વાક્ય શ્રી મહાપ્રભુજી પોતે કહી રહ્યા છે. એ પણ જીવના આધારે કહે છે. એટલે કોઈને અહીં એવી શંકા થાય કે મહાપ્રભુજીમાં વિવેક અને ધૈર્ય કે ભક્તિ નથી એમ નહીં કહેતા. તેના સમાધાનમાં વેદ કહી રહ્યા છે કે હું હાથ જોડીને ગુરુની શરણે જાઉં, હું નમન કરું, મારું કલ્યાણ થાય એ વાક્યો યજમાનના આધારે કહ્યા છે. આથી શ્રી મહાપ્રભુજી પોતે એવા નથી પણ જીવને કહે છે એમ અહીં ટીકાકાર સમજાવે છે. અને જેટલું સામર્થ્ય જીવનું પાપ કરવાનું છે તેના કરતાં વધારે સામર્થ્ય ભગવાનનું પાપને દૂર કરવાનું છે. તો પાપ કરવાવાળો પણ ભગવાનની ભક્તિ કરી શકે છે. શરણાગતિ કરી શકે છે. એ આ શ્લોક દ્વારા એમ કે ભક્તિની વિફલતા સામે કૃષ્ણાશ્રયની સફળતા બતાવી છે. મતલબ કે કોઈ ભક્તિ કરવા જો સમર્થ નથી, વિવેકય નથી, ધૈર્ય નથી અને ભક્તિ નથી તો પણ ભગવાનનો આશ્રય તો કરી શકે છે. અને ભગવદ આશ્રયથી બધું સિદ્ધ થાય, ભક્તિ થાય, વિવેક આવે અને ધૈર્ય આવે, બધું આવી જાય. એટલે અહીંયા ઉપર આ 9મા શ્લોકની ઉપર એ કહ્યું છે કે ભક્તિના વિચારે પણ કૃષ્ણાશ્રયની સફળતાનું નિરૂપણ. એટલે ભક્તિની તો વિફલતા જ ને, વિફલતા જ છે ને બધા. એટલે અહીં કીધું ને કે હું શ્રવણાદિ નથી કરી શકતો. સાધન રૂપા ભક્તિ છે, સાધન રૂપાનો અર્થ અહીં શ્રવણાદિ. ભક્તિ નથી કરી શકું, વિવેક નથી, ધૈર્ય નથી, કાંઈ નથી કર્યું. વિશેષ રીતે માઇનસમાં ઓર છું, પાપાસક્ત. તો હવે મારો ઉદ્ધાર થાય, મહાપ્રભુજી વેલકમ થાય, આશ્રયથી થાય. ભગવદ આશ્રય કરવાથી ઉદ્ધાર થઈ શકે, ભગવદ આશ્રયથી બધું થઈ શકશે. કદાચ વિવેક ન હોય, ધૈર્ય ન હોય, ભક્તિ ન હોય, પાપમાં આસક્ત હોય, જેવો બી હોય, પ્રભુનો જો આશ્રય કરે તો એને ઉદ્ધાર થઈ શકે, ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. અને અહીંયા મહાપ્રભુજી જીવના એંગલથી કહે છે, પોતાના એંગલથી નથી કહેતા. એટલે વેદનું દ્રષ્ટાંત આપ્યું. વેદમાં જેમ યજમાનને માટે કહેવાનું હોય, વેદ એમ કે મેં હાથ જોડી કે ગુરુ કે શરણ મેં જાતા હું, મેં નમન કરતા હું, મેરા કલ્યાણ હો. આવું જે છે એ વાક્ય યજમાનના અધિકારથી વેદ કહે છે. એટલે આ એવાને કીધું છે કે જે ભક્તિ નથી કરી શકતા હોય એની વાત નથી અહીંયા. જે ભક્તિ એના જીવનની અંદર બધામાં ફેલ થયો, એ બધામાં ફેલ છે, એને મહાપ્રભુજી અહીંયા એડમિશન આપવા તૈયાર છે. ભક્તિ કરવા માટે 6 વિષયમાં ફેલ છે, એને એડમિશન આપવા મહાપ્રભુજી તૈયાર. ભક્તિની વાત કરીએ કે ભક્તિ નથી કરી શકતા, કે એવો અધિકારી પણ ભગવદ આશ્રય તો કરી શકે. આશ્રયથી સર્વ કંઈ સિદ્ધ થાય. અને ઉપરની ઉત્થાનિકામાં 2 વાત આપી. કારણ કે એક વાત એ આપી કે વિવેક અને ધૈર્ય સુરહિત ભક્તિ કરવે મેં ભક્તિ કરવે મેં ભગવાન હું વશ હોવે તબ દૈન્યતા કરી કે આશ્રય की प्रार्थना क्यों करत हो, ऐसी शंका करी के પછી भगवान सर्व मनोरथ के पूरक है और सर्व फल के लिए इच्छित है,
तासु भगवान के इच्छित रूपपनो है, ऐसे भगवान को काम रूपपनो। कारण के आ बीजा टीकाकार धर्म अर्थ અને કામ, આમાં 9મા શ્લોકમાં કામના બતાવ્યો છે, કામ કે ભગવાન બધા કામનાને પણ પૂર્ણ કરવા વાળા છે. અને ઉપર જે વાત કરી છે જે ઉત્થાનિકામાં પહેલી એ રીતના છે કે વિવેક ધૈર્ય ભક્તિથી વશ થાય છે, તો પછી તમે આશ્રયની ભાવના કેમ કરો છો? ભક્તિ કરવી કોઈ સમર્થ નથી તો એટલે કહે છે કે વિવેક નથી, કોઈનામાં કદાચ ધૈર્ય નથી અને ભક્તિ નથી, તો ભગવદ આશ્રયથી એનો ઉદ્ધાર થઈ શકે છે. વિશેષ પાછળ એના સાધન કરવા માટે ભક્તિના કે વિવેક ધૈર્યના સાધન કરવા માટે કોઈ સમર્થ ન હોય તો પછી એનો ઉદ્ધાર કેમ થાય? એમ ચલો આગળનો શ્લોક 10મો. સમજાણો 9મો શ્લોક બધાને? 9મો શ્લોક ચલો આગળ ઉત્થાનિકા. 10મા શ્લોકની ઉત્થાનિકામાં ટીકાકાર કહે છે કે ભગવાન નિજ ભક્તોના મોક્ષ પુરુષાર્થ રૂપ કેવી રીતે બને છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સર્વ સામર્થ્ય સહિત સર્વત્રે વાકિલાર્થ કૃત શરણસ્થ સમુદ્ધાર કૃષ્ણ વિજ્ઞાપયામિ. સર્વ સામર્થ્ય યુક્ત સર્વત્ર સર્વ પુરુષાર્થોની સિદ્ધ કરનારા, શરણે રહેનારાનો સારી રીતે ઉદ્ધાર કરનારા કૃષ્ણને હું શ્રી મહાપ્રભુજી વિનંતી કરું છું. આ શ્લોકમાં પુષ્ટિ માર્ગીય મોક્ષનો નિર્દેશ છે. પુષ્ટિ ભક્ત સારૂપ્ય છે. સારૂપ્ય કે સાયુજ્ય માગતો નથી, તે ઈચ્છે છે સ્વરૂપાનંદનું દાન. તે પોતાનો સમર્થ સ્વામીના સ્વરૂપને પામી શકે તેમાં એનો મોક્ષ સમાયેલો છે. તેથી આચાર્યશ્રીએ અહીં સર્વ સમર્થ, સર્વ કામનાઓની પૂર્તિ કરનાર અને સ્વરને આવેલા જીવોનો ઉદ્ધાર કરનાર એવા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે હે નાથ, મને તમારે શરણે રાખો અને સ્વામી જીવને પોતાને શરણે લે એનું નામ જ પુષ્ટિ માર્ગીય મોક્ષ. શ્રુતિ કહે છે કે જીવ માત્રને 10 પ્રાણ હોય છે અને આત્મા 11મો હોય છે. જીવના 10 પ્રાણ જીવનું બધું સાધનારા હોય છે. એ જે રીતે શ્રી કૃષ્ણાશ્રયના આ 10 શ્લોક ભગવદીઓનું બધું સિદ્ધ કરી આપનારા છે, એવું શ્રી વલ્લભ બધા ભગવદીય જીવોને સમજાવ્યું છે. અને પછી જેમ 11મો આત્મા અક્ષય છે, તેમ આ સ્ત્રોતના પાઠથી મળતું ફળ પણ અક્ષય જ છે. એટલું લખ્યું છે. શેમાંથી લખ્યું તમે? આ છેલ્લે બોલા તે 11મો શ્લોક છે. બે કમ્બાઈન થઈ ગયું. શેમાંથી લખ્યું તમે? લખ્યું તો મેં ઓલો 16 ગ્રંથના પુસ્તકમાંથી ને એટલે બધું આમ ભેગું હતું ને આપણે નાની પુસ્તિકા આવે છે એમાં. હા, કૃષ્ણ તમે બોલો જી આવડા શ્લોક. બને ત્યાં સુધી આપણે જે લીધું હોય ને, માનો કે પરિચય છે, પુષ્ટિ વિધાન છે, એમાંથી સંકલન કરવાનું. સર્વ સામર્થ્યયુક્ત સર્વત્ર સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનારા અને શરણે રહેનારનો સારી રીતે ઉદ્ધાર કરનાર શ્રી કૃષ્ણને હું મહાપ્રભુજી વિનંતી કરું છું. પ્રપત્તિ માર્ગ તો એટલે કે ભગવાનને શરણે જવાના માર્ગમાં તો શ્રીમદ ભાગવદ્ ગીતામાં અર્જુને કહ્યું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. બધા ધર્મોનો ત્યાગ કરીને એકલા મારે જ શરણે આવું, હું તને બધા પાપોથી છોડાવીશ. તું વિચાર ન કર. તેથી કરતું એટલે કે કરવાને અકર્તું તથા અન્યથા કરતું શક્તિમાન સર્વ સમર્થ તથા ભક્તોના બધા મનોરથોને પૂર્ણ કરવાવાળા શ્રી કૃષ્ણ શરણે આવેલા જીવોનો ઉદ્ધાર કરશે જ, એમાં કોઈ સંચય નહીં તેવી શ્રી મહાપ્રભુજી ખાતરી આપે છે. પ્રભુ સર્વ સમર્થ સહિત છે. અસાધનમ અપી સાધનમ કરોતી. જે શરણસ્થ જીવ છે તેનો ઉદ્ધાર પ્રભુ કરે આવી કૃષ્ણને વિજ્ઞપ્તિ શ્રી મહાપ્રભુજી આપણા તરફથી વકીલાત કરી રહ્યા છે.
તમે બોલો જી. દસમા શ્લોકના ઉત્થાનની કામમાં કહે છે, હવે કોઈને શંકા થાય કે હંમેશા નિસાધન જીવ ભગવાનને શરણાગત થઈ અને કઈ રીતે ફળ સિદ્ધિ થઈ શકે ખાલી શરણાગત જ થઈ તો? કેમ કે ભગવાન તો જીવ પાસે કંઈક સાધન કરાવી અને તેને અનુસાર ફળ આપે છે, અને કેવલ ભગવાન શ્રી કૃષ્ણને શરણાગત થવાથી અને એનામાં જ જો મન લગાવવાથી બીજા અન્ય દેવતાઓનો અનાદર થઈ જશે, અને ત્યારે તો તે દેવો પણ જીવના કાર્યમાં વિઘ્ન કરશે. તો એનું સમાધાન કરતાં કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, તેથી તે જ મોક્ષરૂપ છે. આથી કહે છે કે સર્વ સામર્થ્ય સહિત સર્વત્રેવાખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. કે સર્વ સામર્થ્યવાન, સર્વના મનોરથ પૂર્ણ કરવાવાળા અને શરણાગતનો સારી રીતે ઉદ્ધાર કરનાર કૃષ્ણને હું શ્રી મહાપ્રભુજી વિનંતી કરું છું. અહીં સર્વ સામર્થ્ય સહિત કહ્યા છે. આથી ભગવાનમાં સર્વના બધા જ કાર્યો પૂર્ણ કરવાનું સામર્થ્ય છે, અથવા અન્ય સર્વ દેવતાઓમાંથી પણ પૂર્ણ સામર્થ્યવાન તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. આથી ઈચ્છા માત્રથી તે સર્વ કંઈ સિદ્ધ કરી આપે છે. આથી શ્રી મહાપ્રભુજી સર્વ સામર્થ્ય સહિત કહી રહ્યા છે. અને પ્રભુ જો મર્યાદા માર્ગી રીતે ફલદાન કરવા ઈચ્છે તો પણ પ્રભુ વૈરાગ્ય, જ્ઞાન વગેરે સદગુણ ઐશ્વર્યથી સંપન્ન હોવાથી તે જીવને વૈરાગ્ય, જ્ઞાન વગેરે ફલ આપીને પણ એના કાર્યોને પૂર્ણ કરશે જ. અને જીવ કદાચ સર્વથા નિસાધન હોય તો પણ પ્રભુ તેને પોતાની નજીક લઈ અને સર્વત્ર સર્વ કંઈ કરવા સમર્થ છે. આથી શ્રી મહાપ્રભુજી કૃષ્ણને સર્વ સામર્થ્ય સહિત કહી રહ્યા છે. તો પછી કોઈને શંકા થાય કે ભગવાનનું આવું સામર્થ્ય તો છે, છતાં પણ કદાચ તે આશ્રિતોની રક્ષા ન કરે તો શું કરવું? અને કાં તો તે મર્યાદા ભક્તિથી જ ફળ દેવા ઈચ્છે તો પછી એના આશ્રય કરવાથી શું લાભ થાય? તો તેનું સમાધાન કરતાં કહે છે સર્વત્ર વાખિલાર્થકૃત, કે સર્વ સ્થળે, સર્વ વર્ણોમાં, બધા જ આશ્રમોમાં અથવા તો સર્વ કર્મોને ભગવાન પૂર્ણ કરે જ છે. કેમ કે ભાગવત 9મા સ્કંદના 4થા અધ્યાયના 35મા શ્લોકમાં કહ્યું છે કે જે ભક્ત સ્ત્રી, પુત્ર, ગૃહ, ગુરુજન, પ્રાણ, ધન, આલોક અને પરલોક બધું જ છોડી અને મારા શરણે આવી ગયા છે તેને હું કઈ રીતે છોડી શકું? આથી એક વખત પણ જે પ્રભુના શરણાગત થઈ જાય છે તેની રક્ષા પ્રભુ કરે છે, તો પછી એનું ભજન કરનારની રક્ષા કરે એમાં તો કંઈ મૂર્તિક નહીંથી કેવું શું? તેમજ મર્યાદાથી પણ ભગવાન જ્યારે ફલદાન કરે છે તો જે જીવ ભગવદ પ્રાપ્તિ સિવાય બીજા કોઈ પણ ફળની ઈચ્છા ન રાખી અને વિહિત અને વિધિપૂર્વક ભગવાનનું ભજન કરે છે તો તેને ફલ પ્રાપ્ત થાય છે. કેમ કે ગીતાજીમાં કહ્યું છે કે જે પ્રકારે મારી શરણાગત થાય છે તેને હું તે પ્રકારે પ્રાપ્ત થાઉં છું. આથી પ્રભુ મર્યાદાની અપેક્ષા રાખીને ફળ આપે છે, તેથી અહીં કોઈને શંકાને સ્થાન નથી. અને આ ગ્રંથમાં કહેલ સર્વ દેશ કાલની પરિસ્થિતિ પ્રમાણે પાપાસક્ત કે પછી વિવેક, ધૈર્ય, ભક્તિ વગેરેથી રહિત ભક્તોનો પણ ભગવાન સારી રીતે અને અનાયાસ ઉદ્ધાર કરે છે. આથી શ્રી મહાપ્રભુજી કહે છે કે આવા કૃષ્ણના આશ્રયને માટે હું પ્રાર્થના કરી રહ્યો છું. અને આથી એ સિદ્ધ થયું કે ઈશ્વરમાં સદૈવ દિનભાવથી જ ભક્તિ કરવાથી જ ભગવાન સંતુષ્ટ થાય છે. આથી કૃષ્ણ એવું બધી આમાં એ વાત સમજાવી કે ભગવાન સર્વ સમર્થ છે અને બધું અર્થ ફળ આપવા માટે ભગવાનનું સામર્થ્ય છે, બધું એનું જ છે, સર્વ અર્થ એનો જ છે, સર્વ અર્થ આપવા એ શક્તિમાન છે. અને શરણે આવેલા હોય એનો ઉદ્ધાર કરવાનું આપનું સામર્થ્ય છે. કારણ કે ભગવાને પ્રતિજ્ઞા કરી કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચ. કે ભાઈ તું બધું છોડીને મારા એકના શરણે આવ, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ, તું ચિંતા ન કરે. તો ભગવાનની જેવી પ્રતિજ્ઞા છે, ભગવાન સર્વ સમર્થ છે, તો ભગવાનનું જ એકમાત્ર શરણ ગ્રહણ કરવું જોઈએ એવું મહાપ્રભુજી અહીં એમ કહે છે કે કૃષ્ણને હું વિજ્ઞપ્તિ કરું છું કે શરણે આવેલાનો આપ ઉદ્ધાર કરો. એટલે શ્રી મહાપ્રભુજી આપણી અને ઠાકોરજીની વચ્ચે એડવોકેટ બની અને બેયને સમન્વય કરે છે, કે જીવને પણ સમજાવી દે કે ભાઈ તું અન્યાશ્રય ન કરતો, સખણો રહેજે અને ભગવદ આશ્રય કરજે, ભગવાનનો દ્રઢ આશ્રય રાખજે. ભગવાનને સમજાવી દીધું ભાઈ પ્રભુ તમે આનો આશ્રય બનજો, આ હવે સીધો થઈ ગયો છે અને તમારો જ આશ્રય કરશે,
એટલે તમે એનો આશ્રય બનજો એમ. એટલે બેયને આ રીતે મહાપ્રભુજી ઠાકોરજીને વિજ્ઞપ્તિ કરે છે અને જીવને સમજાવે છે. ત્યાર પછીનો આગળનો કરો છે 10 11 પશુના 10 પ્રાણ છે, તેના કારણે આપણું શરીર ચાલે છે અને આત્મા 11મો છે. એટલે કે આગળના 10 શ્લોક પ્રાણરૂપ છે અને 11મો શ્લોક આત્મારૂપ છે, એમ વેદની શ્રુતિ વર્ણન કરે છે. પ્રાણોની જેમ આપણા શરીરમાં બધું સિદ્ધ કરે છે, તેમ આ 10 શ્લોક છે તે પ્રાણરૂપ છે, તે બધું સિદ્ધ કરવાવાળા છે. અને આત્મા તે દ્વારા આ સ્ત્રોત્રનું નિરૂપણ કરીને આત્મા છે તે અક્ષય છે એમ જણાવવા માટે આત્મારૂપ 11મા શ્લોકમાં આ સ્તોત્રના પાઠનું ફલ કહે છે. કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. આ કૃષ્ણાશ્રય નામના સ્તોત્રનો પાઠ જે કૃષ્ણની સન્મુખ કરશે તેના આશ્રય રૂપ શ્રી કૃષ્ણ થાય છે એમ શ્રી મહાપ્રભુજી કહે છે. અહીં ટીકાકાર કહે છે કે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રગટિત કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ જે કરે તેનો આશ્રય પ્રભુમાં દ્રઢ થાય છે. તેમ કૃષ્ણની સન્મુખ પાઠ કરે અને કૃષ્ણ માટે કરે તો તેને કૃષ્ણની પ્રાપ્તિ ચોક્કસ થાય છે. અને આ કૃષ્ણાશ્રયના આશ્રયને યથાર્થ રીતે નિરૂપણ કરવાવાળું આ જ સ્તોત્ર છે, અન્ય કોઈ સ્તોત્ર નથી. તેથી આ સ્તોત્રના પાઠથી જ આશ્રય દ્રઢ થાય છે. કેવળ આ સ્તોત્રના પાઠથી જ આવું ફલ મળે છે તે કઈ રીતે શક્ય છે? આવી શંકા કોઈ કરે તો તેના સમાધાનમાં કહે છે કે તેમાં એક પ્રસંગ કહ્યો છે કે ધનનો રાજા જે કુબેર છે તેના 2 પુત્રો હતા, નલકુબેર અને મણિગ્રીવ. તે યમુનોજીમાં નિર્વસ્ત્રમાં અપ્સરાઓ સાથે સ્નાન કરતા હતા. ત્યારે નારદજી ત્યાંથી પધાર્યા. આથી અપ્સરાઓને ડર લાગ્યો કે નારદજી આ જોઈને શ્રાપ આપશે તો, તેથી તેને વસ્ત્ર પરિધાન કરી લીધા. અને પેલા 2 નલકુબેર અને મણિગ્રીવ છે એ બંને નશામાં જ ઉશૃંખલ બનીને પડ્યા હતા. નારદજી આવ્યા તો પણ તેનું સન્માન ન રાખ્યું. આથી નારદજીએ કહ્યું કે આ ધનના મદમાં છકી ગયેલા છે, તો આ બંને જળ જેવા થાય તો જ તેનો મદ ઉતરે. એટલે નારદજીએ તેને શાપ આપ્યો કે તમે જાઓ વ્રજમાં, તમે જળ જેવા 2 વૃક્ષો બની જાઓ. આથી તે બંને વૃક્ષો બની ગયા. પછી તેને નારદજીને ખૂબ જ વિનંતી કરી અને નારદજી કહે છે કે કઈ વાંધો નહીં, ભગવાન તમારો ઉદ્ધાર કરશે. આમ નારદજીના વચનોને સત્ય કરવા માટે ભગવાને ઉલુખ લીલા કરી અને ભગવાન ખાંડણીએ બંધાણા. પછી તેને ઢસડતા પધાર્યા અને આ બંને વૃક્ષોની વચ્ચે પધાર્યા. આથી બંને વૃક્ષો પડી ગયા. તેમાંથી નલ કુબેર અને મણિગ્રીવ પ્રગટ થયા. તેને ભગવાનની સ્તુતિ કરી. તો કહેવાનું તો એટલું જ છે કે નારદજીના વચનોને સત્ય કરવા માટે જો ભગવાને ઉલુખ લીલા કરી તો નારદજી જેવા ભક્તોનું પણ વચન પ્રભુએ સત્ય કર્યું હોય તો આ આપણા સાક્ષાત ભગવાન આશ્રયરૂપ અને તેના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી જો કહેતા હોય કે જે કૃષ્ણની સન્મુખ આ સ્તોત્રનો પાઠ કરશે અને કૃષ્ણ માટે કરશે તો તેના આશ્રય કૃષ્ણ બનશે અને બનશે, એમ મહાપ્રભુજી કહે છે. અને એ પણ મહાપ્રભુજીમાં નિષ્ઠા હશે તો જ તેના આશ્રયરૂપ કૃષ્ણ બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મહી ટીકાકાર આ પ્રસંગ દ્વારા કહે છે. સરસ. તમે વિશેષમાં શું લે? આટલું બધું લખ્યું નથી. તમે કૃષ્ણાશ્રય નામના આ સ્તોત્રનો જે કોઈ કૃષ્ણની સમ્મુખ પાઠ કરે તેનો આશ્રય કૃષ્ણ થાય છે. આ પ્રકારે શ્રી મહાપ્રભુજી કહે છે. જેમ કે આખા બ્રહ્માંડના સ્વામી હોવા છતાં પણ પોતાના આશ્રિત એવા વ્રજ ભક્તોને માટે નાના સકા ગોકુળ ગામના નાથ
શ્રી કૃષ્ણ બન્યા છે. અવલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ, એટલે કે અવલૌકિક મનની સિદ્ધિ મેળવવા માટે હરિને શરણે જવું. વિવેક ધૈર્યાશ્રયના ગ્રંથમાં કહ્યું છે કે વિવેક તથા ધૈર્ય સિદ્ધ થાય કે ન થાય, પણ ઐહિક તથા પારલૌકિક એવા બધા વિષયોમાં શ્રી કૃષ્ણનો આશ્રય બધાને માટે હંમેશા હિતકારી જ છે. તો શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો ભવેત. આ આખું કૃષ્ણાશ્રય વિવેક ધૈર્યાશ્રયનો જે અંતિમ શ્લોક હતો તેના સૂત્રના ભાષ્યની અંતર્ગત કહેવામાં આવ્યું છે. આ જ કૃષ્ણાશ્રયને દ્રઢ કરવા માટે આ સ્તોત્રની રચના કરવામાં આવેલી છે. બહુ સુંદર. હવે તમારો કંઈ આમાં પ્રશ્ન થયો? તમે લખ્યું એમાં, તમે અત્યાર સુધીનું સમજ્યું એમાં તમને શું પ્રશ્ન થયા કંઈ? તમને પ્રશ્ન થાય, તમે લખતા હોય કે તમને ત્યારે લખી લેવા જોઈએ કે ભાઈ આ વસ્તુ નથી સમજાતી, અહીંયા પ્રશ્ન થયો, તો તમે તમારું અધ્યયન સારું કહેવાય. પ્રશ્ન થાય એની ઉત્તમતા છે, એ એમ બતાવો તમે અધ્યયન સારું કર્યું. હવે આ કૃષ્ણાશ્રય અહીંયા સુધી સીમિત નથી કે હાલો કૃષ્ણાશ્રયને આપણે સમજી ગયા, પણ હજી શરણાગતિ એવો વિષય છે સાગર જેવો, એમાંથી આપણે એક બિંદુ નથી સમજ્યા, એક બિંદુ લીધું ખાલી, હજી સાગર બાકી છે. એટલે શરણાગતિનો વિષય એટલો જ નથી, શરણાગતિનો વિષય બહુ બ્રોડ છે, બધી જગ્યાએ આખા ભાગવતમાં, ગીતાજીમાં ભગવાને શરણાગતિનું વર્ણન કરેલું છે, અને શરણાગતિના ઘણા બધા પ્રકારો છે, એટલો જ નથી. એમ આ એક ખાલી એની એક ઝલક છે કે આપણા જીવનની અંદર આપણે ભગવદ આશ્રિત થવું જોઈએ, અને આપણા માર્ગની અંદર એક શરણ દીક્ષાનો માર્ગ છે. તો શરણ દીક્ષાવાળાએ કમસે કમ આટલું કરવું જોઈએ કે જે કૃષ્ણાશ્રયમાં સમજાવ્યું એ રીતે ભગવાનનો આશ્રય કરીને રહેવું જોઈએ, અને ભગવાનનું મહાત્મ્ય જાણીને ભગવાનનું ચિંતન કરવું જોઈએ, ભગવાનના મહાત્મ્યનો વિચાર કરવો જોઈએ. તો એને શરણાગતિથી પણ પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ, જો મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખીને કરે, કૃષ્ણાશ્રયનો પાઠ રોજ કરે અને પ્રભુનું મહાત્મ્ય સમજે, તો એને ચોક્કસ આ જન્મમાં કૃષ્ણાશ્રય દ્વારા એને કૃષ્ણની પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ શકે. શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં એ વાત સમજાવી કે ભાઈ સર્વ ત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણ દેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. સર્વ ત્યાગે બધામાંથી બધાનો આશ્રય ન કરીને અનન્ય ભાવથી જો કૃષ્ણ માત્રૈક માનસે, મનની અંદર એવો ભાવના રાખે કે કૃષ્ણ જ સર્વ સમર્થ છે. આમાં જેમ કીધું ને, અજામિલાદિ દોષાણામ નાશકો અનુભવે સ્થિત જ્ઞાપિતા અખિલા મહાત્મ્યમ કૃષ્ણ એવ ગતિર્મમ. તો એવું કૃષ્ણ માત્રૈક માનસે, મનની અંદર પ્રભુની સર્વ સામર્થ્યતાનો વિચાર કરે, અષ્ટાક્ષરનું સ્મરણ કરે, જેમ નવરત્નમાં કીધું તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ. શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે, કૃષ્ણ જ મારા સ્વામી છે. શ્રી કૃષ્ણ શરણમનો અર્થ થાય શરણમ ગ્રહ રક્ષિત્ર. શ્રી કૃષ્ણ, શ્રી અને સ્વામીનીજી સહિતના કૃષ્ણ, શરણમ, શરણ એટલે રક્ષક અથવા ઘર, મમ એટલે મારા, શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે. એવી રીતના એ ચિંતન કરતો રહે. કૃષ્ણ માત્ર એક માનસે સાયુજ્યમ કૃષ્ણ દેવેના, તો કૃષ્ણદેવમાં એને સાયુજ્ય મુક્તિ, મતલબ કે કૃષ્ણની પ્રાપ્તિ એને થઈ જ છે. ખાલી મન કૃષ્ણમાં રાખવાથી, મનમાં કૃષ્ણનો આશ્રય રાખવાથી સાયુજ્યમ કૃષ્ણદેવને શીઘ્રમ એવ ધ્રુવમ ફલ, એને ધ્રુવ કૃષ્ણની પ્રાપ્તિ થાય. ધ્રુવ એને નિશ્ચય નક્કી એમ. શ્રી મહાપ્રભુજી ત્યાં પ્રકાશ ટીકામાં કહે છે કે કાય વાંગ વિનિયોગ અભાવેપી, કાયાનો વિનિયોગી ભગવાનમાં ન થયો એટલે સેવાય ન કરી શક્યો. વાંગ એટલે વાણીથી ને આમાં કીધું કે શ્રવણાદિ નથી થતું, આમાં કીધું ને કે સાધન રૂપા શ્રવણાદિ ભક્તિ કરવા હું સમર્થ નથી, વિવેક નથી, ધૈર્ય નથી અને ભક્તિ નથી. તો ભક્તિ નથી એટલે અહીંયા કીધું કે શ્રવણાદિ સાધન કરવા હું સમર્થ નથી. તો કાય વાંગ વિનિયોગ અભાવે, કાયાનો વિનિયોગ ભગવાનમાં ન થયો, વાણીનો વિનિયોગ ભગવાનમાં ન થયો, પણ કૃષ્ણ માત્ર એક માનસ છે. પણ મનથી હું એટલું કૃષ્ણનું મહાત્મ્ય સમજો અને કૃષ્ણમાં એને
મન રહે અને કૃષ્ણનો જ મહાત્મ્યનો વિચાર કરે, એનો જ દ્રઢાશ્રય કરે. કૃષ્ણમાંથી જ આ બધું પ્રગટ થયું. જેટલા બી દુનિયાના તત્વો છે, દેવી દેવતાઓ છે, જે બી છે, એ બધું પ્રભુમાંથી પ્રગટ થયું. એવું પ્રભુનું મહાત્મ્ય જાણે, એવું મનમાં વિચારે તો એને કૃષ્ણની પ્રાપ્તિ આ લોકની અંદર, આ જન્મમાં, આવા કલિયુગની અંદર થઈ શકે. એવું આશ્વાસન મહાપ્રભુજીએ આ કૃષ્ણાશ્રય દ્વારા આપણને આપ્યું છે. એટલે આ કૃષ્ણાશ્રય દ્વારા એક ખાલી આશ્રયની એક ઝલક બતાવી છે. હજી બહુ વિસ્તાર છે, વારંવાર આ આશ્રયનો ટોપિક તો આવી જ જાય છે અને ભાગવતમાં, ગીતાજીમાં, બધી જગ્યાએ બહુ સ્પ્રેડ થયેલો આ છે વિષય. આટલો જ નથી, મહાપ્રભુજી આપણને બધાનું શોર્ટમાં અહીંયા સમજાવી દીધું છે, પણ વિષય બહુ વિસ્તારવાળો છે. તો અહીંયા આપણો આ કૃષ્ણાશ્રય સંપન્ન થાય છે અને તમને પણ બધા શ્લોકના અર્થ આવડી ગયા હશે. હવે થઈ ગયા ને બધાને કમ્પ્લીટ? બધા શ્લોકના અર્થ તો કમ્પ્લીટ થઈ ગયા ને? તો સારું. હવે આવતા વખતેથી આપણે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ શરૂ કરશું. તો વિવેક ધૈર્યાશ્રયનું તમે આગળ 3 શ્લોક લેશો એટલે તમારે 3 શ્લોક કમ્પ્લીટ કરીને આવવાના અઠવાડિયામાં. આજે આપણે આગળના 3 શ્લોક સમજી લઈએ, જેથી કરીને તમને સમજવામાં, એટલે સ્ટડી કરવામાં કે એને અધ્યયન કરવામાં કોઈ પ્રોબ્લેમ શ્લોકનો અર્થ છે ને ભાવેશભાઈ જે તમને સમજાવીને કહે ને એ તમને છે ને અર્થ કરવામાં સહેલો પડે. તમે ઓળખણ પટ્ટી કરો ને જે પુસ્તકમાંથી, એના કરતા